નમસ્કાર, સહજ સાહિત્ય ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે મોજીલી વાત કરવી છે. આ મોજીલો શબ્દ સાંભળી અને આપને અલગ વસ્તુ લાગશે, પણ હા, આજે આપણે એવી પ્રાથમિક શાળાની મુલાકાતે છીએ જે એક અલગ કામ કરી રહી છે, કંઈક જુદું. ગુજરાતની આ એક એવી શાળા કે જેની અંદર એક નવા આદર્શો ઘડાઈ રહ્યા છે, શિક્ષણના નવા મૂલ્યોના નવા સીમાંકનો લખાઈ રહ્યા છે અને એમના એ વિચારને આપનારા દાદા આપણી સાથે છે. એમનું નામ છે ડૉક્ટર અરુણભાઈ. અને અરુણ દાદા એમની ઓળખાણ કદાચ આપને કરવી હોય તો એની ઓળખાણ માટે મારે અલગથી આપની સાથે વાત કરવી પડે, પણ અત્યારે હું આપને એ વાત કરવા જઈ રહ્યો છું કે જો આપને અરુણ દાદા શું છે અને કઈ રીતે કામ કરી રહ્યા છે એ જાણવું હોય તો આપણી જ ચેનલની અંદર આપણે અરુણ દાદાનું એક સમગ્ર આખો સંવાદ, એક ઇન્ટરવ્યૂ લીધેલું છે, જેની અંદર આપ જાણી શકશો કે અરુણ દાદા કઈ રીતે કામ કરી રહ્યા છે અને એમના આખા ઇતિહાસની વાત કરી છે. આ ઇતિહાસ શબ્દ મેં વાપર્યો એટલે આપને એમ થશે કે આ ઇતિહાસ એક વ્યક્તિનો. હા, આપણી સાથે જે વ્યક્તિ છે એ પોતાનામાં એક ઇતિહાસ છે. આપણી સાથે જો દર્શકનો શબ્દ હું ઉપયોગ કરું તો દીપ નિર્માણ. આપણા ગુજરાતમાં કેટલાક એવા દેવડાઓ છે શિક્ષણના કે જે અલગ રીતે પોતાનો એક ખૂણામાં રહી અને કોડિયું પ્રગટાવી રહ્યા છે, અને આ કોડિયાનો પ્રકાશ એ આપણા શિક્ષણ જગતમાં, ગુજરાતના શિક્ષણ જગતમાં એક નવી દિશા સૂચક થઈ રહ્યા છે. તો આજે દાદાએ એક મોજીલું શિક્ષણ અને મોજીલી શાળા નામે એક આખો દ્રષ્ટિકોણ વિકસાવ્યો છે. અહીંયા 5મા ધોરણથી લઈ અને 8મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. પણ એ કઈ રીતે ભણે છે, આ વિચાર કઈ રીતે આવ્યો અને આ આખું તંત્ર છે કઈ રીતે કામ કરે છે, આખું શિક્ષણ વ્યવસ્થા કઈ રીતે કામ કરે છે આ શાળાની, એની આપણે વાત કરીશું. તો સૌથી પહેલાં તો હું દાદા નમસ્કાર કરું છું, અમારી ચેનલ વતી આપનું સ્વાગત છે. દાદા, આપને પ્રશ્ન પહેલો જ એ પૂછું કે આ મોજીલું શિક્ષણ, મોજીલી શાળા એ શું કાર્ય કરે છે? હા, આજે આપણે સમગ્ર વિશ્વમાં નજર કરીએ તો બહુ મોટો અજંપો જોવા મળે છે. જે દેશો પાસે તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ છે તેમ છતાં ત્યાં શાંતિ નથી, આનંદ નથી, પ્રસન્નતા નથી. તો આપણને પ્રશ્ન થાય કે તો હવે એમને શું ખૂટે છે? તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ એ મેળવી ચૂક્યા હોવા છતાં એ લોકોના જીવનમાં, સમાજમાં એ શાંતિ દેખાતી નથી. આજે જ આપણે જોઈએ છીએ કે તમામ ટીવી ચેનલો, છાપાઓ કે સમૂહ માધ્યમો તમે જુઓ તો સમગ્ર વિશ્વમાં એટલું બધું એવું થઈ રહ્યું છે કે જે આપણને ગમતું નથી. આપણને એમ થાય કે માણસ આવું શા માટે કરે છે, એને શા માટે એકબીજાના રાગ, દ્વેષ, સ્પર્ધાથી આવું ખોટું કરે છે. બરાબર છે. તો આમ આપણું ભારતીય દર્શન, આપણા વેદ, ઉપનિષદો એ બધામાંથી તો આપણને એવું જોવા મળે છે કે માણસ એ સંવેદનશીલ પ્રાણી છે અને એની પાસે સંવેદના છે. આપણા તમામ ધર્મ ગ્રંથોમાં સત્ય, પ્રેમ, કરુણાના પ્રવાહની વાત કરી છે. તો આ જોવા કેમ નથી મળતું? આ ક્યાં ખોવાઈ ગયું છે? હવે જ્યારે આવો પ્રશ્ન બીજાઓને પણ થયો જ છે અને થયો એટલે એમણે તપાસ કરી, બરાબર, કે તો પછી શાંતિ છે ક્યાં, આનંદ છે ક્યાં? મોજથી રહેતા હોય એવા સમાજને આપણે જોવો છે. તો એમાંથી તમે જુઓ કે હમણાં હેપીનેસ ઇન્ડેક્સ જેવો એક શબ્દ આવ્યો કે કયો સમાજ ખુશીમાં છે, મોજમાં છે. તો જે દેશોમાં આવી મોજ છે એ સમાજ આવો કેમ થયો? એની તપાસ કરી ત્યારે ખબર પડે છે કે એનું રહસ્ય એને અપાયેલા શિક્ષણમાં છે. એવી જ રીતે હમણાં એક એવો સર્વે પણ થયો કે આજે આપણા સમાજમાં, ખાસ કરીને વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચારથી બધા બહુ ત્રાસી ગયા છે. અને વિનોબાજીએ એક વખત ભાખ્યું હતું, એવું જ થયું કે આપણા સમાજમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે જાણે. તો
આ ભ્રષ્ટાચાર ક્યારે અટકે? તો કે ક્યાં અટક્યો છે એ તો પેલા તપાસ કરો. ઓહ, તો એવા થોડાક દેશો છે કે જ્યાં ઓછામાં ઓછો ભ્રષ્ટાચાર થાય છે. બરાબર તો એનું વહીવટી તંત્ર કેમ કામ કરે છે, ચાલો એ તપાસીએ. બરાબર છે. એ જોવા ગયા અને એનું રહસ્ય પકડ્યું તો એનું પગેરું પણ એને સમાજને અપાતું શિક્ષણ આવ્યું. વાહ, સાચી વાત છે. બરાબર છે. ત્યાં હમણાં એક ત્રીજો સરસ સર્વે થયો હમ. કે અમુક નાના ટાપુઓ પણ છે, અમુક પ્રદેશો પણ છે કે ત્યાંના લોકોની ઉંમર વધારે છે, 100 ઉપર તો સહેજે હોય. હા હા હા. તો ભાઈ એ શું એવું લઈ આવ્યા હમ. કે જેને કારણે એ લોકોની ઉંમર હા, વધી જાય છે? બરાબર. તો એની તપાસ કરીને તો પણ આપણને આનંદ થાય એવું છે કે એનું પગેરું પણ એને અપાયેલા શિક્ષણમાં આવ્યું. વાહ વાહ વાહ. અને મેં હમણાં એવા એક દેશ નોર્વેની જ્યારે સફર કરીને બધું જોયું ત્યારે એ લોકોએ આપેલો જવાબનો સારાંશ એવો છે કે અમે કોઈ પારકી પંચાયત નથી કરતા. વાહ 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 વાહ. અને અમે અમારા જીવનને જ સમૃદ્ધ કરવા મથીએ છીએ. ત્યારે મને આપણા ઋષિવર્ય સ્થાપક નાના દાદાનું વાક્ય યાદ આવ્યું કે નાના દાદાએ આપણને સૌને સમજાય ને એવું એક અદ્ભુત વાક્ય કહ્યું હતું કે આપણે સૌએ આપણા ભાણાની માખ ઉડાડવી. ક્યાં બાત. વાહ વાહ. તમે જો આપણા ભાણાની માખ ઉડાડવાની પ્રક્રિયા કરો ને તો આ રાગ, દ્વેષ, સ્પર્ધા આ બધામાંથી આપણે નીકળી જઈએ. સાચી વાત છે. એટલે આ લિસ્ટ લાંબુ થાય એમ છે, પણ આખા વિશ્વમાં જે 3-4 બહુ મોટી વસ્તુઓ છે ને એ મેં તમને ગણાવી. એટલે એમ કહી શકાય કે જ્યાં શાણો સમાજ, શાંત સમાજ અને જીવનમાં સંતોષ સાથે જે જીવે છે, બરાબર છે. આપણે કહીએ છીએ ને કે સંતોષી નર સદા સુખી. સુખી, હા. તો આવો સંતોષ જે સમાજમાં છે એવા દેશો, એવા વિસ્તાર, એવો સમાજ, એનો અભ્યાસ કરતા એક વસ્તુ હવે બહુ સ્પષ્ટ થઈ ગઈ કે આ બધાને તમારે જો પ્રાપ્ત કરવું હોય તો એના માટેનું સક્ષમ, અસરકારક સાધન કોઈ હોય તો એ શિક્ષણ છે. વાહ વાહ વાહ. આપણે ગોટાળો એ કર્યો છે કે શિક્ષણને સાધ્ય માન્યું છે. ઓ. શિક્ષણ એ એક સાધન છે. બરાબર છે. મારે કામ જે કરવું હોય, રોટલી વળવી હોય તો વેલણ જોઈએ, લખવું હોય તો પેન જોઈએ, વાળ વળવા હોય તો દાંતીઓ જોઈએ, હા હા કંઈક ગોળ કામ કરવું હોય તો કોદાળી જોઈએ. હા હા. તો કોઈ પણ કામ માટે સાધન તો જોઈએ, ચોક્કસ. પણ કેવું સાધન જોઈએ? ઉચિત સાધન જોઈએ, એને યોગ્ય જોઈએ. તો હું એમ કહું છું કે તમારે જીવનની પ્રસન્નતા જોતી હોય, આનંદ જોતો હોય, વધારે આયુષ્ય જોતું હોય અને તમારે આવી આંતરિક સુખાકારીથી જીવવું હોય તો એ પ્રાપ્ત કરવા માટેનું સાધન કોઈ હોય તો એ શિક્ષણ છે. ઓહ, વાહ વાહ વાહ. હવે આટલું જાણીએ ને એટલે તરત પ્રશ્ન થાય, જેમ આપણને ખબર પડે ને કે આ આઈસ્ક્રીમ સારો છે તો કે ભાઈ એ દુકાનેથી લઈ આવો. હા. બરાબર, આનું ફલાણું સારું છે તો કે ત્યાંથી લઈ આવો એમ. હવે આપણને ખબર પડી કે ભાઈ આ બધા માટે તો શિક્ષણ જ કામનું છે, તો આપણને એમ થાય તો એ શિક્ષણ લાવો. હા, બરાબર છે. મારે એ શિક્ષણ જોઈએ છે. હા હા. એમ. તો સવાલ એ આવે કે આવું બધું આપણને જે આપી શકે એવી ક્ષમતા જે ધરાવે છે એ શિક્ષણ કયું? બરાબર છે. તો આપણે કહીએ છીએ કે જે મનુષ્યમાં મનુષ્યત્વ છે અને બાકી પશુ જેને કહીએ છીએ એમાં પશુત્વ છે. તો મનુષ્યમાં રહેલા પશુત્વને ઘટાડવાનું છે અને મનુષ્યત્વને વધારવાનું છે, જગાડવાનું છે. તો જે શિક્ષણ એ મનુષ્યત્વને જગાડી શકે અને પશુત્વને ઘટાડી શકે એ શિક્ષણ આમાં ચાલે. વાહ વાહ. તો એવું શિક્ષણ કેવું હોવું જોઈએ? તો કે જે પ્રકૃતિ અને સંસ્કૃતિ એ બંનેનું જતન અને સંવર્ધન કરતું હોય. વાહ વાહ, સરસ શબ્દો. જતન અને સંવર્ધન બંને થવું. હા, બંને થતું હોય એવું શિક્ષણ જોઈએ. અને પછી આની સૌથી સારી વાત જો ક્યાંય થઈ હોય તો એ આપણા ભારતીય દર્શનમાં થઈ છે, વેદોમાં, ઉપનિષદોમાં થઈ છે
કે આપણે જરા જુદી રીતે સમજીએ ચોક્કસ. કે કોઈ પણ માણસ જન્મે હમ. ત્યારથી એ મૃત્યુ પામે ત્યાં સુધી એને બે વસ્તુની અનિવાર્ય જરૂર છે. હમ. એક એને પોષણ જોઈએ છે અને એક પ્રસન્નતા જોઈએ છે. વાહ વાહ. આ બે વિના કોઈ માણસ જીવી શકે જીવી નહીં. શકતા નથી. સાચી વાત છે. તો પોષણ અને પ્રસન્નતા હમ. એ બંને આપી શકે એવું શિક્ષણ જોઈએ. બરાબર છે. હવે આપણે પોષણનો બહુ વિચાર કર્યો, પ્રસન્નતાનો વિચાર કર્યો વાહ. નહીં. હા. થોડુંક આપણે એનું અધ્યાત્મ સમજીએ તો એવું છે હમ. કે પોષણ એ શરીરના ખોળિયા માટે જોઈએ છે હા હા. અને પ્રસન્નતા છે એ આત્મા માટે, માયલા માટે વાહ. જોઈએ છે. સાચી વાત. એટલે આપણે ખોળિયાને બહુ શણગાર્યું હમ. પણ આત્માનો કોંટો ફૂટવા દીધો નહીં. નહીં. વાહ. સાચી વાત. તો જ્યાં સુધી આત્મા પણ રાજી ન થાય ન થાય. ત્યાં સુધી આ બંને વસ્તુ નથી થતી. વાહ વાહ. એટલે આપણે પોષણની પણ ચિંતા કરવાની છે હા. અને પ્રસન્નતાની, પ્રસન્નતાની. આનંદની વાહ. પણ ચિંતા કરવાની છે. હમ. તો આપણે આજના શિક્ષણને કેવું માન્યું છે કે એ જાણે માત્ર આજીવિકાનું છે. હા હા. એટલે આપણે શબ્દ પણ કેવો વાપરીએ કે શિક્ષિત બેકાર. હા હા હા. વાસ્તવમાં કેવું છે કે કોઈ શિક્ષિત હોય ને એ બેકાર હોઈ શકે જ. વાહ. હમ. બીજું કે શિક્ષણ છે ને એ આજીવિકા માટે નથી, હમ. બરાબર. સ્કિલ આજીવિકા માટે છે. સ્કિલ આજીવિકા માટે. એટલે શિક્ષણ એવું હોવું જોઈએ કે જે તમને જીવન જીવવા માટે તમારે જે જરૂરી આજીવિકા છે એનું કૌશલ આપતું હોય. વાહ. તો આપણે નોકરી માટે શિક્ષણને દોષ દઈએ છીએ એ ખોટું છે. અચ્છા. હમ. નોકરી અને ડિગ્રી વચ્ચેનો ભેદ હોઈ શકે જ નહીં, ત્યાં જ મોટી ભૂલ છે. ઓકે. અને એ આજે ટેકનોલોજીની મદદથી સમજાઈ રહ્યું છે. હમ. એટલે ગૂગલ સહિતના હા. આજે એમ જ કહે છે કે તું શું ભણ્યો એ મારે કામનું નથી, તને શું આવડે છે એ મારે કામનું છે. સ્કિલ. બરાબર છે. કૌશલ્ય. હા. હમ. તો આપણા શિક્ષણમાં આ બંને વસ્તુ હોવી જોઈએ કે જે શરીરનું પોષણ પણ કરે હમ. અને આપણા આત્માનું પણ પોષણ કરે, એટલે કે પ્રસન્નતાનું પ્રસન્નતા. પોષણ કરે. હા, હા. તો આ માટે વિનોબાજીએ બહુ સરસ સમજાવ્યું છે હમ. કે આ મનુષ્ય રૂપી જે પંખી છે હમ. એને બે પાંખો છે. એ વિજ્ઞાન અને શિક્ષણ એક છે અને બીજું અધ્યાત્મ છે. વાહ વાહ. એ બે પાંખે આપણે ભવસાગરમાં તરવાનું છે ને ગગનમાં ઉડવાનું છે. વાહ. એટલે શિક્ષણ કેવું હોવું જોઈએ એની એક બીજી પણ એક વ્યાખ્યા સરસ આપી શકાય કે સૂક્ષ્મમાં પ્રવેશતા હમ. અને વિશાળ ગગનમાં વિહરતા શીખવે એ શિક્ષણ. શિક્ષણ. વાહ. હા હા. એટલે તમારે ગોડ પાર્ટિકલ સુધી જવાનું છે અને એવરેસ્ટની ટોચ પણ ચડવાની છે. આ બે વચ્ચેની રેન્જ એ શિક્ષણ છે. વાહ 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 વાહ. અને આ જ્યારે શિક્ષણ તમને મળે ત્યારે તમે પ્રસન્નતાને પામી શકો, પ્રસન્નતાને મેળવી શકો. સાચી વાત છે. તો આપણા શિક્ષણમાં શું ખૂટે છે? હમ. હમ. આજે તમે જુઓ તો મોટા ભાગના શિક્ષણ સંકુલો હમ. એવી જાહેરાત કરતા હોય, એવી વાતો કરતા હોય એના સંચાલકો ને એના સ્થાપકો કે અમારે એસી ક્લાસરૂમ છે, આવા પંખા છે, આવી જોગવાઈઓ છે, આવું આમ છે, આવું તેમ છે. તો એ બધું ભૌતિક સુખની વાત કરે છે. સાચી વાત છે. સાચી વાત. હવે એ આપણે નગण्य કરીએ ને એ કામનું નથી એવું નથી કહેતો, બરાબર છે. પણ એની એક મર્યાદા છે, એનો પણ એક વિવેક છે. ચોક્કસ. અથવા તો એવું કહીએ કે ભૌતિક સુખ આપવાથી શિક્ષણ નથી થઈ જતું. હમ. સાચી વાત છે. બહુ સાચી વાત છે. તો શિક્ષણ છે એ આપણે એવી રીતે આપવાનું છે કે જેમાં એનું પોષણ પણ થાય અને એને પ્રસન્નતા પણ મળે. હવે આપણું અત્યારનું શિક્ષણ એમ હું ત્યાં સુધી કહું કે લગભગ 90% એ આ ખોળિયાનું થઈ ગયું છે. થઈ ગયું છે. હા બરાબર છે. એટલે કેવું થયું કે આપણો જીવન
રથ છે એનું એક પૈડું ટ્રેક્ટરનું ને એક સ્કૂટીનું એવું થઈ ગયું છે. એટલે તમે જુઓ કે આજે શા માટે એક કલેક્ટરને પણ આટલું ભ્રષ્ટાચાર કરવો પડે છે. અને હું તો જાહેરમાં કહેતો હોઉં છું કે આ દેશમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર સૌથી વધુ ભણેલો માણસ કરે છે. ઓહ વાહ. કોઈ રેકડી વાળો, કોઈ દુઃખદ શ્રમિક, બાબત છે. કોઈ કારીગર, કોઈ સુથાર, લોહાર, કડીઓ નથી કરતા. પણ આપણને હવે પ્રશ્ન એ થવો જોઈએ કે તો એ શું ભણ્યો અથવા તો એને કેવું શિક્ષણ આપ્યું કે આવો પાક્યો. શિક્ષણમાં એવી કઈ કચાશ રહી ગઈ કચાશ રહી કે ગઈ. જેના કારણે આ એની માનસિકતા આવી બંધાઈ ગઈ. Yes. હા તો એ કચાશ જે રહી છે ને એ છે કે આપણે આત્માના માયલાના પોષણ માટે ચિંતા નથી કરી. બરાબર છે, બરાબર છે. તો હવે પ્રશ્ન આપણને એ પણ થાય કે તો એ ક્યાંથી થાય, એ કેવી રીતે મળે. તો આપણી ગમતી જે પ્રવૃત્તિઓ છે હા જે સર્જનાત્મક છે ને રચનાત્મક છે બરાબર છે. એ પ્રવૃત્તિઓ જ્યારે તમે કરો છો ત્યારે અંદરના માયલાને પોષણ મળે છે. અથવા તો આપણા ભારતીય દર્શન પ્રમાણે સૂત્રાત્મક રીતે કહું તો સત્કર્મો એ આત્માનું પોષણ છે. વાહ બરાબર છે. તમે જ્યારે સત્કર્મ કરો છો ત્યારે આત્મા રાજી થાય છે. એટલે આપણે કહીએ છીએ કે તમે કોઈ પાસેથી કાંઈ લો ને એના કરતાં કોઈને આપો ને એનો આનંદ વિશેષ છે. સાચી વાત છે. બરાબર. તમે કોઈની સેવા લ્યો એના કરતાં કોઈની સેવા કરો એમાં જે આનંદ છે ને એ અનોખો આનંદ છે. સાચી વાત. તો તમે કોઈ પણ સર્જન કરો છો એ સર્જનાત્મક વલણ અને રચનાત્મક વલણોની કેળવણી થવી જોઈએ. હા. હવે એ કેળવણી માટે આપણી પાસે પુષ્કળ વિકલ્પો છે. અચ્છા. એમાં સંગીત છે, નૃત્ય છે, રમત ગમત છે, જાતે કામ કરવું એ છે, સેવા છે. અને એ બધાનું તમે પોટલું વાળો તો એ સત્ય, પ્રેમ, કરુણા, મૈત્રી, સેવા એમાં બધું સમાવિષ્ટ થઈ જાય. બરાબર છે. તો આપણું અધ્યાત્મ એવું કહે છે કે આવું તમે જે પોટલું વાળો ને એ પોટલાની ઉપર તમારે એક લેબલ મારવું હોય તો એને અધ્યાત્મ લેબલ મરાય. અચ્છા. પણ આપણને એમ થાય કે અધ્યાત્મ તો કે નહીં, તો પછી એને સચ્ચિદાનંદ કહેવામાં આવે છે. સચ્ચિદાનંદ સ્વરૂપાય. તો સચ્ચિદાનંદ સ્વરૂપ એ આપણા આત્માની ઓળખ છે. વાહ. અને એ આત્માને તમારે પોષણ આપવાનું છે. એ પોષણ આપતું શિક્ષણ જ્યાં તમે આપી શકો એની ખાતરી કેમ થાય, પછી ટેસ્ટ કેમ કરવો, બરાબર. તો એના માટે બે અમારા મિત્રોમાં સાવ સાદી રીતે સમજાવ્યું કે જ્યારે તમે કોઈને ભણાવો છો ત્યારે ભણનાર અને ભણાવનાર બંનેને મોજ આવે એ મોજીલું શિક્ષણ. વાહ વાહ વાહ. આજે પરિસ્થિતિ એવી છે કે નથી ભણનારને મજા આવતી, નથી ભણાવનારને મજા આવતી. બે પરાણે કરાવે, બે કઠણાઈ કરાવે. હવે આવું શું કામ થાય છે ખબર છે? એના મૂળમાં કઈ હોય તો મૂલ્યાંકન છે. એટલે આપણી જે પરીક્ષા પદ્ધતિ છે, આપણું જે મૂલ્યાંકન છે એ સંપૂર્ણ અવૈજ્ઞાનિક અને સંપૂર્ણ અમાનવીય છે. એટલે ઓશો છે ને બહુ સરસ સમજાવતા. ઓશો રજનીશ એવું કહેલું કે મેં જે બધું વર્ણન કર્યું ને એ ટાઈપનું શિક્ષણ એમ કે આપણે આપો તો એ શિક્ષણ એ એક આનંદ યાત્રા છે મનુષ્ય માટે. પણ આજના શિક્ષણે આ આનંદ યાત્રાને યુદ્ધમાં ફેરવી નાખી. એટલે એમાં સ્પર્ધા છે, ભય છે, અને બહુ રાગદ્વેષ છે, અને નાનપણથી. એટલે આજે નાનપણમાં પણ પ્રાથમિક કક્ષાએ પણ જ્યારે મિત્રો સાથે હોય ને ત્યારે એને એ પોતે મિત્ર નથી લાગતો, એનો સ્પર્ધક લાગે છે.
કે આને મારા કરતા ટકા વધુ આવી જશે તો. એટલે આપણે વધુ માર્ક્સ લેવા માટે પ્રયત્ન કરીએ, પણ આજની પરિસ્થિતિ કેવી છે કે જેને 99% માર્ક આવ્યા છે ને એ ઓલા 1% ભયથી પાછો જીવે છે કે હજુ 1% કઈ રીતે બાકી રહી ગયું. હા, એ 99% નો આનંદ નથી લઈ શકતો. બહુ સાચી વાત, બહુ સાચી વાત. 99% મળ્યા એના આનંદની સરખામણીમાં ઓલા 1% નો ભય એને મારી નાખે છે. ઓ, હા. આ પરિસ્થિતિ છે. એટલે આવું મૂલ્યાંકન તો શિક્ષણના ક્ષેત્રમાં હોઈ શકે છે. બરોબર છે. એટલે આપણે જ્યાં એ જીવનના સંતોષને મૂલ્યાંકન માનીએ, એની આજીવિકા પૂરતી એનામાં સ્કિલ આવી ગઈ, એને મૂલ્યાંકન એ સાચું મૂલ્યાંકન છે. પણ બાકી તમે એમ કહો કે આ 35 માર્કના 36 માર્ક, ના, એ મૂલ્યાંકન સાચું નથી. એટલે જે દેશોમાં બહુ સારપ જોવા મળે છે એ દેશોમાં એવું શિક્ષણ છે કે જ્યાં આવી મૂલ્યાંકન પદ્ધતિ નથી. તો એમાંથી વિચાર આવ્યો કે ભાઈ આટલું બધું આપણે જોયું, જાણ્યું, બધું કર્યું, તો એનો અમલ આપણે કરી જોવો જોઈએ. બરાબર. તો એના અમલના ભાગરૂપે આ મોજીલા શિક્ષણનો પ્રારંભ કર્યો. વાહ, વાહ. એક આખી જીવન યાત્રા શિક્ષણની અંદર પસાર કરી અને અંતે જે માખણ નીકળ્યું, બરાબર છે, એ નવનીત સ્વરૂપે આપણને મોજીલું શિક્ષણ પ્રાપ્ત થયું છે. તો આ મોજીલા શિક્ષણની શરૂઆત કઈ રીતે થઈ અને અહીંયા આ સ્થળે શરૂ કરવાની વિચાર કઈ રીતે આવ્યો અને એનો અમલ કઈ રીતે થયો? આ ગ્રામ દક્ષિણા મૂર્તિ આંબલા એ આપણા દેશની સૌ પ્રથમ લોકશાળા છે. હવે એનો ઇતિહાસ પણ સહેજ જાણવા જેવો છે. હા, હા, બસ એટલે જ કહેતો હતો. ચોક્કસ. કે આજે આપણા દેશમાં ખાસ વધારે ફિનલેન્ડનું નામ લેવાય છે. હા. પણ વાત એવી છે કે વિશ્વમાં આ સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ છે એના બાળ અને પ્રાથમિક શિક્ષણને એક આદર્શ શિક્ષણ પ્રણાલી તરીકે ગણાવાય છે. હવે એ જોવા સમજવા આપણા ઋષિવર્ય નાના દાદા અને મનુ દાદા એ જમાનામાં ગયેલા. ચોક્કસ. હા, એનો ઉલ્લેખ મળે છે એમના પુસ્તકોમાં. તો જ્યારે એ જોઈ સમજીને આવ્યા ત્યારે એને ખબર પડી કે અહીંયાની સ્કૂલો જે છે એ સ્કૂલોને ત્યાં ફોક સ્કૂલ કહે છે. એ ફોક સ્કૂલનું ગુજરાતી એ લોકશાળા છે. એટલે આપણા દેશમાં તો આજે ફિનલેન્ડ કરે છે. આપણે તો 70 વર્ષ પહેલા ત્યાંથી સમજી આવ્યા. પણ થવું એ જોઈએ કે દરેકને પોતાનો ઇતિહાસ છે, દરેકને પોતાની સંસ્કૃતિ છે. તો આપણે ફિનલેન્ડમાંથી જે લેવા જેવું હતું એ તરત લઈ લીધું. બરાબર છે. પણ એને આપણે આપણી સંસ્કૃતિમાં, આપણા રિવાજમાં ઢાળ્યો પડે. હા, બરાબર. તો જ એ કામનું છે. સાચું. એટલે અહીંયા જે શિક્ષણ અપાયું એ પ્રકારનું અપાયું. અને આપણે અહીંયા જે બેઠા છે એ પ્રાથમિક શાળામાં હું ભણ્યો છું. એટલે આજે મને એનો એટલો બધો આનંદ છે કે આ જે પ્રાથમિક શાળા છે એ પ્રાથમિક શાળામાં આ પ્રકારનું શિક્ષણ અપાતું હતું. મેં મારી જિંદગીમાં સૌથી પહેલી વખત અમારા વખતે ઓલ્ડ એસએસસી થઈ તો એ મેટ્રિકની પરીક્ષા પહેલી વાર આપી. વચ્ચે કોઈ પરીક્ષાઓ નહોતી. અચ્છા, અત્યારે એકદમ આદર્શ જે કહેવાય છે અને જેનો ઉલ્લેખ આપણા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020માં પણ છે, જે લવચિકતા છે, એમાં બહુ અગત્યનું છે જે હજુ કોઈ બહુ નથી એને ફોકસ કરતા, એ છે કે વિષયના વાડા કાઢી નાખો. આ ઇતિહાસ, આ ભૂગોળ, આ સંસ્કૃત, ના, આ જીવન, એક જ વિષય જીવન. તો અમારે અહીંયા વિષયના વાડા નહોતા એ જમાનામાં. અચ્છા, વાહ.
પરીક્ષા નહોતી, જીવન શિક્ષણ. જીવન શિક્ષણ. વાહ. હવે તમે વિચાર કરો કે આ બાળકની જે ઉંમર છે હમ. એ બાળકમાં સૌથી વધુ એને મજા શેમાં પડે છે? હમ, હમ. આપણા બાળકો કે આપણે પોતે બાળક હતા એ યાદ કરો તો બાળકોની મજા માત્ર ને માત્ર નૃત્યમાં, રમતમાં, સંગીતમાં, નાટકમાં, વાર્તામાં, આ બધામાં છે. બરાબર છે. તો એને શિક્ષણના માધ્યમ બનાવવાના, વાહ. વિષયના વાડા કાઢી નાખવાના અને વિદ્યાર્થીઓને ગમતી પ્રવૃત્તિ અને એ શિક્ષણનું માધ્યમ બનવું જોઈએ. સાચું. એટલે અમે ઇતિહાસ ભણ્યા, ભૂગોળ ભણ્યા, પણ વાર્તા સ્વરૂપે ભણ્યા. વાહ. અમે તો એવું જ માનતા હતા કે અમે વાર્તા સાંભળીએ છીએ હા, અને અને અમે ઇતિહાસ ભણતા હતા, એ અમને ખબર નહોતી રહી. બરાબર છે. તો આ પ્રકારનું શિક્ષણ એ અહીંયા અપાયેલું વાહ. અને અમે એ રીતે તૈયાર થયા. અને આજે અમને સમજાય છે કે એ શિક્ષણને કારણે અમે જીવનમાં બહુ ભલે કાંઈ બીજું ન થઈ શક્યા કે કરી શક્યા પણ સંતોષ તો પામી શક્યા છે જીવન. અમારી ગમતી પ્રવૃત્તિઓ કરી શકીએ છીએ. જીવનની સમજણ ઊભી થઈ. હા. તો એ સમજણની પાછી એક લહેર આખા વિશ્વમાં ઊભી થઈ. હા. એની જરૂરિયાત સમજાણી. આ દેશો શું કામ લડાઈઓ કરે છે, શા માટે એકબીજાને મારે છે, અને સૌથી ખતરનાક વસ્તુ આપણા માટે એક માણસ તરીકે આપણને શરમ આવે એવી એ છે કે આજે આખા વિશ્વના અબ્દુલ કલામ જેવા પ્રથમ પંક્તિના 80% વૈજ્ઞાનિકો, 80% વૈજ્ઞાનિકો એ સંહારક શસ્ત્રો બનાવવામાં વ્યસ્ત છે. તો 80% વૈજ્ઞાનિકો એકબીજાને મારવાના શસ્ત્રો બનાવી રહ્યા છે, એકબીજાને જીવાડવાના નથી બનાવવા. તો એ ભવિષ્ય શું છે? તમે આપણા દેશની પણ વાત સમજો તો કેવું છે કે આપણા વડાપ્રધાનથી લઈને કોઈ પણ વિદેશોમાં જાય છે તો આપણને એ પાછા ફર્યા એની ઉપલબ્ધિ શું? તો કે આટલા અબજના આપણે શસ્ત્રના સોદા કરીને આવ્યા. તમે ત્યાંથી ચોકલેટ લઈને આવો, તમે ત્યાંથી ફૂલ લઈને આવો, કે આપણે ત્યાં થતા જ નથી એવા ગુલાબની કલમો લઈને આવ્યા છે, આપણે કોઈ દી ચાખી ન હોય એવી ચોકલેટ લઈને આવ્યા છે. અને એને આપણે સફળતા કહીએ છીએ કે આટલા શસ્ત્રો હવે આપણને મળશે. એટલે થાય છે કેવું કે જ્યારે આ શસ્ત્રો આઉટ ઓફ ડેટ થવાની તૈયારીમાં હોય ત્યારે એને એ પહેલા વાપરી નાખવાની ખંજોળ ઉપડે છે એના માલિકોને. જબરજસ્ત. એટલે એને યુદ્ધ કરવા પડે છે કે આ શસ્ત્રો વાપરી તો નાખો. આપણે નથી ઘરમાં કંઈક ખાવાની ચીજ લાવ્યા, બરાબર, તો કે હવે બગડી જશે, ખાઈ જાઓ, હવે નહીં ટકે એમ. અરે કે હું નથી ખાઈ શકું એમ, તો કે પડોશીને ખવડાવી દે, પણ નહીતર આ બગડી જશે. એવું જ શસ્ત્રોમાં છે. તો આમાંથી આપણે કેમ નીકળી શકીએ? એકબીજાની સાથે કેમ આપણે ભળી શકીએ? તો એનો આપણને એક બહુ સારો નમૂનો થોડોક આ યુરોપના 45 દેશો એક થયા, એનું ચલણ યુરો એક થઈ ગયું. મારે અનેક વાર યુરોપમાં જવાનું થયું છે તો મેં જોયું છે કે પહેલા મારે કેટલા બધા એ વટાવમાં પૈસા જતા હતા. હવે 1 યુરો લઈ લઈએ તો આખા યુરોપમાં ચાલે. તમે એક ટ્રેન યુરો રેલનો પાસ લઈ લો તો આખા યુરોપમાં ફરી શકો. તો એ સગવડતા કેવડી મોટી છે. અને એ લોકોના જે યુદ્ધ માટેના શસ્ત્રો માટેના બજેટ છે એ લગભગ નહીવત છે. કારણ કે શું કામ બાંધવું છે? એટલે એક જણો ફૂલ લઈને જાય, ઓલા ફૂલ ઉતારી લે ને એમાં ચોકલેટ ભરીને મોકલે. તો સ્વિટ્ઝરલેન્ડની ચોકલેટ જતી હોય ને નેધરલેન્ડના ફૂલ આવતા હોય, ટ્યુલિપ્સના ફૂલ આવતા હોય. તો મારી પાસે જે પાકે છે, તમને પાણીપુરી કરતા આવડે છે, તમે પાણીપુરી લઈને આવો, હું પીઝા લઈને આવું, આપણે વચલી ટેકરીએ બેસીને મોજ કરીને ખાઈએ. આ મોજીલું શિક્ષણ છે. જેની પાસે
જે સ્કિલ છે, જેની પાસે જે આવડત છે, એનો આપણે સદુપયોગ કરવો છે. એ સદુપયોગ કરવા માટેનું શિક્ષણ. એટલે અહીંયા અમે છાત્રાલયને બહુ મહત્વનું ગણીએ છીએ કે સાથે રહેતા શીખ. બરાબર છે. એકબીજાના ગમા અણગમા એડજસ્ટ કરવાના છે. વાહ વાહ. આજે તમે જુઓ કે આપણે લગભગ દર મહિને 2-3 બીજા આવતા નહીં હોય, નહીંતર વધારે કિસ્સા બને છે, પણ 2-3 કિસ્સા તો ટીવીમાં છાપાઓમાં જોઈએ છે કે પપ્પાએ મોબાઈલ લેવાની ના પાડીને ભાઈ ટીંગાઈ, અને સ્કૂટી લેવાની ના પાડી. આને એમ કે ટકા ઓછા આવ્યા. કેટલા આવ્યા? તો કે 90% આવ્યા. એટલે ભાઈ 90 ઓછા છે? હા, 90% આવનારે આત્મહત્યા કરે છે. તો આત્મહત્યાનું કારણ તમે જુઓ તો એ સહિષ્ણુતા ઘટી છે. એટલે આ બધું શું છે? અંતે જુદી રીતે હજુ આપણે સમજીએ ને તો આ એક પ્રકારનો માણસના જીવનમાં આવેલો ખાલીપો છે. સાચી વાત. અભાવો છે અને અજંપો છે. આ ખાલીપો, અભાવો, અજંપો એ માણસને આત્મહત્યા તરફ લઈ જાય છે. તો પણ આવું શું કામ થાય છે? એ અજંપો કોણ દૂર કરશે? તો મારે એ અજંપો મારો ગોતવાનો છે. કે મારો અજંપો સંગીતમાં છે, મારો અજંપો રમતમાં છે, મારો અજંપો સેવામાં છે. ક્યાં છે અજંપો? શાંત થવાના સાધનો કયા? સાધનો ક્યાં છે? માધ્યમ કયું? હા, એટલે આપણા ભજનોમાં લખ્યું છે કે અંતે દરેકે પોતાના તુંબડે તરવાનું છે. એ આ છે. તમને કોઈનું તુંબડું તારી નહીં દે. દરેકે પોતાના તુંબડે તરવાનું. આ પોતાના તુંબડે તરવું એ શું? કે તું તારા માયલાનું ખાતર ગોતી લે. તો કોંટો કાઢશે. પોષણ એને કરવું પડશે. પણ તમે જો માત્ર ખોળિયાનું જ પોષણ કર્યા કરશો તો તમને આનંદ નહીં મળે. તો એના માટેનું શિક્ષણ આપણે આપવું જોઈએ. અને આવું શિક્ષણ જે અપાય એને હું મોજીલું શિક્ષણ કહું છું. અને આમ તો થવું એ જોઈએ કે મોજીલું અને ખોજીલું. એટલે મોજ અને ખોજ એ સમાંતર ચાલવા જોઈએ. આજે તમે જુઓ કે છેલ્લા 70 વર્ષનો એક સર્વે થયો છે. આગલું હશે જ, પણ છેલ્લા અઝીમ પ્રેમજીએ આપેલું વાક્ય છે કે છેલ્લા 70 વર્ષમાં ભારતમાં એક પણ શોધ નથી થઈ. હવે આટલો મોટો દેશ છે દુનિયાનો, આટલી બધી વસ્તી છે, આટલું ઊંચું શિક્ષણ છે, આટલા સંશોધન કેન્દ્રો છે, અને કરોડો રૂપિયાના ખર્ચા થાય છે, છતાં ભારતમાં છેલ્લા 70 વર્ષમાં એક શોધ નથી થઈ. આપણા વૈજ્ઞાનિકોએ શોધમાં મદદ કરી હોય વિદેશોમાં, એવા દાખલા છે, પણ આપણા દેશમાં કેમ ન થઈ? એનું મુખ્ય કારણ એ છે કે આપણી પ્રાથમિક શાળાથી લઈને છેક PhD સુધીના શિક્ષણમાં ક્યાંય સંશોધનાત્મક વલણોની કેળવણી થતી જ નથી. એટલે હું કહું છું કે શિક્ષણ મોજીલું અને ખોજીલું. ખોજ કરવાની છે. પ્રકૃતિ આપણો બહુ મોટો ગુરુ છે, અને એ પ્રકૃતિને આપણે ગુરુ માનીને એમાંથી શીખવાનું છે, અને એમાંથી જ આપણને બધી શોધ થવાની છે. એવું શિક્ષણ જે અપાય એ મોજીલું શિક્ષણ છે. એટલે એ પછી આપણે શરૂઆત કરવા માટે થઈ અને કયા કયા મુદ્દા આવ્યા, અને આપણે પછી પ્રયોગાત્મક રીતે શરૂઆત કઈ રીતે કરી, કોને જોડ્યા, કઈ રીતે થયું આખું આ તંત્ર શરૂ તો થયું હશે, તો એ કઈ રીતે શરૂ થયું? આમાં શું છે કે આપણે કોઈ પણ આવા પ્રોજેક્ટ કહો, યોજના કહો, એ બધામાં 2 વસ્તુ આવે. એક તત્વ આવે અને એક તંત્ર આવે. તો પહેલા તમારે તત્વને સમજવું પડે, અને એ તત્વ પોષાય એવું તંત્ર ઊભું કરવું પડે. તો એક આપણે જરા જુદી રીતે પણ આને સમજવા જેવું છે કે આપણી પાસે 24 કલાક છે દિવસના. એ રીતે એક આપણે યુનિટને સમજવા પ્રયત્ન કરીએ. આ 24 કલાકમાંથી 8 કલાક છે ને આપણી
અસ્તિત્વને ટકાવી રાખવા, એટલે કે ખાવું, પીવું, નાવું, ધોવું, ઊંઘવું, એ બધામાં જાય છે. ચોક્કસ. એટલે 8 કલાક એ ગઈ. એમાં જતા રહ્યા. પછીના 8 કલાક છે હમ. એ આજીવિકાના છે. હા. હવે આજીવિકા શું કામ જોઈએ છે? હમ. કારણ કે જીવતા રહેવું છે. જતા રહેવું છે. બરાબર. તો જીવતા રહેવા માટે મારે કંઈક કમાવવું પડશે, હમ. હમ. કામ કરવું પડશે. ચોક્કસ. તો એ માટે મારે 8 કલાક આપવાના છે, હમ. કામ કરવાનું છે. બરાબર. હવે એ 8 કલાક એટલે એ આજીવિકાનું શિક્ષણ થયું, હમ. હમ. સાચું. કે જેનાથી મારું શરીર ટકવાનું છે. બરાબર છે. તો એ જતા રહ્યા 8 ને 8 16, 16. બાકી રહ્યા 8 કલાક. હમ. હવે એ 8 કલાક છે ને એ પ્રસન્નતા માટેના છે, વાહ વાહ. અથવા તો એ 8 કલાક છે એ માયલા માટેના છે. હમ. પણ આપણે ઓલા 8 કલાક જે છે હમ. આજીવિકા વાળા, એનામાં જ આ મોટા ભાગના 8 કલાકને ભેળવી દીધા. સાચી વાત. એટલે જે આપણને પ્રકૃતિએ જે આપ્યું છે એ પ્રમાણેનું ટાઈમ ટેબલ આપણે નથી ઘડી શકતા. હમ. બરાબર. કે તમે બાકીના 8 કલાક જે છે એ તમારા શોખમાં આપો. વાહ વાહ. તમને શેનો શોખ છે? હમ. 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 આજે આપણે 2 છોકરા થઈ ગયા હોય ને બધા પૈસા મા બાપ આપતા હોય એવું બને, અથવા તો આપણે સાવ વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા હોઈએ ત્યાં સુધી ખબર જ નથી પડતી કે મને શેનો શોખ છે. વાહ વાહ વાહ. આ સૌથી મોટો પ્રશ્ન છે. સાચી વાત છે. બહુ સાચું. મોટા ભાગના આપણા યુવાનો એમ માને છે કે મને ફિલ્મ જોવાનો, આઈસ્ક્રીમ ખાવાનો, ક્રિકેટ જોવાનો, કોકને હળી કરવાનો, આવા શોખ છે, આવું એ માને છે. સમજ્યા કે નહીં? પણ તમે પૂછજો કે હાલ તને એક હારે 150 ફિલ્મ બતાવી દઉં, પછી એ પૂછો કે મજા આવી, તો કે આમ બહુ જામી નહીં એમ. બહુ સાચું. એનો અર્થ એમ કે એ એનો ખોરાક નથી. નથી નથી. તમે એને સુંડલો ભરીને રોજ આઈસ્ક્રીમ ખવડાવો તો એ ટેસ્ટમાં નહીં હોય, નહીં. વાહ. તોય આમ રોતલ મોઢે બેઠો હશે. હમ. એ કોળેલો નહીં હોય, અંદરથી કોળેલો વાહ નહીં. વાહ. બહુ સાચો શબ્દ છે. વાહ. આ કોળ ક્યાં છે, હમ. હમ. એ ક્યાંથી આવે, એની કોઈ ચિંતા જ નથી કરતું, અને કોઈ શોધતું નથી કે મારી કોળ ક્યાં છે. વાહ. એ બહુ સાચી વાત. એટલે જ્યાં તમને તમારી કોળ ક્યાં છે એ શોધવા માટેની તક આપતું હોય ને, એ મોજીલું શિક્ષણ. હમ. હમ. વાહ વાહ. એને તક તો આપવી તક પડશે ને. આપવી પડશે. તમે એટલે હું આને એક શબ્દમાં એ ખાસ વિચારું છું ઘણી વખત, ત્યારે મને આ શબ્દ એ કે અવકાશ, સ્પેસ આપવો પડશે. હા કારણ કે બાળકોને એટલા બધા વ્યસ્ત કરી દેવામાં આવ્યા હા, હા. છે કે સ્કૂલ હોય, પછી ટ્યુશન હોય, પછી કંઈક ને કંઈક કોઈ ક્લાસીસમાં જોડ, એની ઈચ્છા હોય કે ન હોય, કોઈને કોઈ ક્લાસીસમાં, તો અવકાશ આપવો પડશે. આપની વાત બહુ સાચી છે. એટલે આપણે શું કરવાનું છે કે ભાઈ 8 કલાક આપણી અસ્તિત્વને ટકાવવા માટે અનિવાર્ય છે. 8 કલાક એ આજીવિકા માટે શ્રમ કરવાનો છે, કે પ્રયત્ન કરવાનો છે. પછીના જે 8 કલાક છે એ મારા પોતાના પ્રસન્નતાના છે, મારા માયલાના પોષણ માટેના છે, મારા, અને એ આપણા ભજનોમાં ને આપણા ભારતીય દર્શનમાં એને નિજાનંદ કયો છે, કે આ નિજાનંદી છે. નિજાનંદ. તો એ નિજાનંદ કોણ તમને આપશે? એ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માનું જે છે એ આપશે. હવે એ આખું ક્ષેત્ર છે ને એ મોટા ભાગનું કેવું છે કે અનુભૂતિનું છે. હવે આ અનુભૂતિ કેવી રીતે આવે? કે જ્યારે તમે સર્જનાત્મક, રચનાત્મક અનુભવ લો છો ને, એ અનુભવ અને આવી પવિત્ર રચના, એ બંને જ્યારે સિંક્રોનાઇઝ થાય ને, એમાંથી અનુભૂતિ આવે. બરાબર. હવે અનુભૂતિ થવી એટલે કે પ્રતીતિ થવી એ જરૂરી છે. હવે પ્રતીતિ કેવી રીતે થાય? તો કે તમે એને ગમતા નૃત્ય કરાવો, રમત રમાડો, એને તમે વાર્તાઓ કહો,
આ બધામાંથી એ ધીમે ધીમે કેળવાશે બરાબર છે. અને એમાંથી એ પોતાનો શોખ શોધી શકશે. હંમેશા. બરાબર. તો આ શોધ આપણે શોધવાનો છે જે એ શોખ કેવી રીતે શોધાય, તો એના માટેની આ બધી એક્સરસાઇઝ છે. બરાબર છે. એમાંથી એને પસાર કરવો અને એ આ ઉંમરે જ કરવાનો છે. 5 થી 8 હા, ત્યાં સુધીમાં એનું એવું કહે છે અત્યારનું ન્યુરો સાયન્સ કે ત્યાં સુધીમાં એનો એટીટ્યુડ નક્કી થઈ જાય છે. કે આગળ જઈને શું કઈ યસ, આ કયા વલણનો કયા સ્વભાવનો થશે એ ત્યારે નક્કી થઈ જાય છે. તો એ જ્યારે આ નક્કી થાય છે, આ ઘાટ અપાઈ રહ્યો છે, એ સમયે જ એને આપી દેવાય. બરાબર. આપણે શું માન્યું કે આપણે ભણી લ્યો, આ બધું થઈ જાવ પછી એલા ભાઈ પછી નહીં ઘાટ અપાય, પછી બધું પૂરું થઈ ગયું હશે. તો ઘાટ આપવાના સમયે તમારે આ તક આપવાની. અને એ આ જ ઉંમર છે પ્રાથમિક માધ્યમિક વાળી, કે તમે એ સમયે એવું શિક્ષણ આપો. બરાબર છે. એટલે તમે જુઓ કે જ્યાં બધા ડેવલપ કન્ટ્રીઝ છે, જ્યાં બધું આપણને સારું જોવા મળે છે, ત્યાં નીચલી કક્ષામાં બહુ બુદ્ધિશાળી ને વધુ ભણેલા અધ્યાપકો છે. બહુ સાચી વાત છે. એ એટલા માટે કે ત્યાં જ વધુ જરૂર છે. ત્યાં જરૂર છે. સાચી વાત. વૈચારિક સમૃદ્ધિની હા, અને શારીરિક સ્વસ્થની બંનેની જરૂર બંનેની એ જ ઉપર છે. અને જો તમે એ સમયે એને એ શિક્ષણ આપી દીધું તો જીવન ધન્ય થઈ જાય, જીવન સફળ થઈ જાય. એટલે આપણે આ 8-8 કલાક વાળું જે મેનેજમેન્ટ છે એને પેલા સ્વીકારવું પડે. હવે એ સ્વીકારવા માટે આજે એવા શિક્ષકો પણ નથી. કારણ કે એ આમ ફિક્સ થઈ ગયું છે ચોકઠું કે સવારના 7 થી સાંજના 7 સુધી વંચાવતા હોય. અને હવે મેં જોયું કે મોટાભાગના શહેરોમાં આવા જે નીટના નાના તેના ક્લાસીસ ચાલે છે, ત્યાં દર 20 છોકરાએ એક શિક્ષક ઓલો છોકરો વાંચે છે કે નહીં ધ્યાન રાખવા ઊભો રાખ્યો છે. હકીકત સાચી વાત છે. બરાબર. આપણે એને પૂછીએ કે તમે આટલી બધી ફી શું કામ લો છો વિદ્યાર્થીની, તો કે એ વિદ્યાર્થીને સવારના 7 થી સાંજે 7 સુધી વંચાવવાનો છે. ઓલો છોકરો એનો છે, ઓલે પણ 2 પાળી ફરી જાય છે શિક્ષકોને. સાચી વાત છે. કે જેને ધ્યાન રાખવાનું છે ને પાછા એમ કે એ અમારા શિક્ષકો ઊભા પગે જ રહે છે, કોઈને ખુરશીએ નથી આપતા. તો આપણે ત્યાં જે સારી સારી કહેવાતી સ્કૂલો છે એ આંકડા ઉપર જતી રહી છે કે અમારે ત્યાંથી આટલા ડૉક્ટર થયા, અમારે ત્યાંથી આટલા થયા, પણ તમારે ત્યાંથી કેટલા સજ્જનો પાક્યા અથવા તો તમારે ત્યાંથી કેટલા સંતોષી જીવ પાક્યા એ કોઈ નથી કહેતો. આત્મહત્યા થાય છે એનો વિકલ્પ તો પાછો એ આપી શકતા જ નથી. એટલે હવે કેવું થયું ખબર છે કે હમણાં જ હજુ 3 દિવસ પહેલા સરકારે જાહેર કર્યું કે દરેક યુનિવર્સિટીમાં 100 વિદ્યાર્થીઓએ એક કાઉન્સેલર નીમવો પડશે કે જે છોકરાને ફ્રસ્ટ્રેશન ન આવે એ માટે સંપર્કમાં રહે. એટલે આ તો કીધું તમે કાચી સિંગ પરાણે ખવડાવો અને પછી એમ કહો કે હવે આને પેટમાં ન દુખે માટે આપણે એક ડોક્ટર આપો. એટલે પણ કાચી સિંગ શું કામ ખવડાવે? શું કામ? વાહ, સાચી વાત. તું એને બાફેલું સારું મગ ખવડાવ ને તો તારે ડોક્ટર નહીં રાખવો પડે, ઓલાની તબિયત સારી રહેશે અને ડોક્ટરનો ખર્ચો નહીં લાગે. ને પાછો એ ડોક્ટરનો ખર્ચો તો લાગવાનો છે વિદ્યાર્થી ઉપર. એટલું શિક્ષણ મોંઘું થવાનું છે. તો આ બધું આપણે કેટલું ખોટા રસ્તે જઈ રહ્યા છીએ કે તમે એવું શું કામ કરો કે છોકરો નિરાશામાં જતો રહે. તમે નિરાશામાં એ જાય એવું કરો છો અને પછી એને બહાર કાઢવા પાછો માણસ મૂકો છો. આનો તો કોઈ અર્થ જ નથી. સાચી વાત છે. તો આપણે એમ વિચાર્યું કે ભાઈ આવું તંત્ર જો આપણે રચી શકીએ તો આ તત્વ છે એ અમલમાં આવે. બરાબર છે. તો હું રાહ જોતો હતો. હા, બરાબર. તો અમારા આ મહાશંકરભાઈ છે એ જે સ્કૂલમાં હતા
ત્યાં એમણે બહુ સરસ આવી પ્રવૃત્તિઓ કરેલી ને હું ઘણા વખતથી એમનો ચાહક હતો. અચ્છા. એની સ્કૂલોમાં જતો જોતો. હા હા. પછી હું રાહ જોતો હતો કે આ માણસ નિવૃત્ત થાય. વાહ વાહ વાહ. કારણ કે એ સરકારી નોકરી હતી. હવે મારી પાસે અત્યારે એવી સગવડતા નથી, નહીંતર મારું ચાલે તો આ બધાને 10 ગણો પગાર દેવો જોઈએ. વાહ. પણ મારે તો બધા પાસેથી માગી ભીખીને ચલાવવાનું છે. એટલે આવા શિક્ષકોને હું લાવીને એમ જ કહું કે તમને પેન્શન મળે છે હા. તો તમે એમાંથી ખાવ પીવો અને ચાનું હું કરી દઉં. આથી વધુ કરી શકું એમ નથી, ના, ના, પણ બરાબર. કરવું છે. વાહ, વાહ. પણ મેં જોયું છે હા કે જે શિક્ષકોએ આવું કામ કર્યું છે ને હા. એને આ કામની અગત્યતા સમજાઈ ગઈ છે. ચોક્કસ. એટલે એવા શિક્ષકો પણ પછી પગાર સામું નથી જોતા, પ્રવૃત્તિ સામે જોવે વાહ છે વાહ વાહ. કે મને તક ક્યાં મળવાની છે. સાચી વાત છે. એટલે પછી મહાશંકરભાઈ સાથે મારે વાત થઈ. એમણે સંમતિ આપી. એણે કે શું કરવાનું છે, મેં એને એક જ વાક્ય કહ્યું હતું, એ તમારે નક્કી કરવાનું છે. વાહ. હું તમને 100% સ્વતંત્રતા આપું છું. અચ્છા. એટલે અમારે આ 3 વર્ષમાં ક્યારેય મેં એમને કોઈ સૂચના, એક સૂચના નથી આપી 3 વર્ષમાં. ઊંધું. એણે મારી પાસે જે કંઈ માગ્યું હોય એમાંની એક પણ વસ્તુ એવી નથી કે હું ન આપી શક્યો. વાહ. તો એ કામ કરી શકે. ચોક્કસ ચોક્કસ. આ બાબત છે એ આજના સરકારી તંત્ર હોય કે ખાનગી તંત્ર હોય, આ બધાએ આમાં આ વાત ઉપરથી ધડો લેવા જેવો છે કે જો આપના કર્મચારીને અથવા તો આપના સહકર્મીને કામ કરવા દેવું હોય તો આ મોડેલ અપનાવવા દેવું છે. સોરી. એને ફ્રીડમ આપવાનું છે, સ્વતંત્રતા આપવાની છે. અને આપણે ત્યાં કેવું છે કે સફળતા નિષ્ફળતા એ બહુ ખોટી રીતે જોવાય છે. હંમેશા નિષ્ફળતા જેવો શબ્દ જ નથી. એ નિષ્ફળતા નથી, એ અનુભવ છે. વાહ. એ અનુભવમાંથી એને શીખવાનું છે. સફળ નિષ્ફળ શું? વાહ, બહુ સાચી વાત છે. એટલે આપણે જે કામ કરીએ છીએ એ કામને શીખવે એ આ વસ્તુ છે કે માની લો કે, એટલે હું જોઉં છું કે મારે મારે તો આ 5 સંસ્થાઓમાં અત્યારે 30-40 પ્રોજેક્ટ ચાલે છે. તો હું દરેકને સ્વતંત્રતા આપું. પછી હું જોઉં કે આને ખોટું કર્યું છે ત્યારે મને એમ નથી થતું કે મારા બેટાએ મને ન પૂછ્યું ને એટલે. વાહ, એ પણ સાચી વાત છે. હું રાહ જોઉં કે એને જ સમજાવવું જોઈએ કે એણે આ જે પગલું ભર્યું હતું એ બરાબર નહોતું. આ એને જો રિયલાઇઝ થશે ને તો બીજી વાર ભૂલ નહીં કરે. વાહ વાહ વાહ. એટલે હું એને એમ કહું નહીં કે તે આમાં આટલા લાખ ખર્ચી નાખ્યા ને પરિણામ તો કઈ આવ્યું નહીં. બરાબર છે. પણ મજા એ આવે છે કે પોતે મને આવીને કહે છે કે મેં ઓલો આગ્રહ રાખ્યો હતો ને દાદા, પણ એ એડું ન જ જામ્યું. કાંઈ વાંધો નહીં, તો હવે હું આમ કરીશ. હવે એ એમ કે ને કે આમ કરીશ, એ હું વહેલું જાણતો હતો. પણ એને શીખવા દેવો ને એ પ્રક્રિયા છે. તમારે એક ટીમ ઊભી કરવી પડે અને તો જ તમારા સાથી કાર્યકરોનો વિશ્વાસ તમારે લેવો. વાહ વાહ. એટલે હું અમારા આચાર્યો હોય, નિયામક હોય, એ કોઈને બોસિઝમ તો ક્યારેય નહીં, પણ એને તમે સ્વતંત્રતા આપો કામ કરવાની. એને એટલું કેવું જોઈએ કે જો આપણે અહીંયા પહોંચવું છે, આપણને મળેલી જવાબદારી આ છે. હા, બરાબર છે. બસ એટલું કહી દે તો સ્વાભાવિક છે કે એક શિક્ષિત વ્યક્તિ એની સામર્થ્યમાં જેટલું હશે એટલા પગલાઓ લઈ શકશે. હા, એટલે કેવું છે, આમ હું ક્યારેક પેલા કેરીનો દાખલો આપતો હું કે આપણને કેસર કેરી હોય તો આપણને કામ એના રસનું છે, પણ કેરીની છાલ અને ગોટલું એ સ્વીકારવા પડશે. સાચી વાત છે. તો આ રસ છે ને અંદરનો, એ રસ તો વધે કે ગોટલું નાનું થાય તો. સાચી વાત. તો આપણે એ પ્રયત્ન કરવાનો. એટલે હું એમ કહું કે આ જે ફરતી છાલ છે એ આપણું ખોળિયાનું જોઈ લ્યો,
આ ગોટલું છે એ આજીવિકાનું જોઈ લો, અને રસ છે ને એ આત્મા છે. આત્મા છે. વાહ. તો આપણે પામવું છે તો ત્યાં જ ત્યાં. તમે ગમે એટલી મહેનત કરશો ને, એ પછી પણ જ્યાં સુધી અંદરનો આત્મા રાજી નહીં થાય ત્યાં સુધી સુખ નહીં મળે. વાહ વાહ વાહ. સુખનું સરનામું કોઈ ભૌતિક સુવિધા નથી નથી ને નથી. સાચે બરાબર છે. તમારો માયલો જ્યાં સુધી કોળાય નહીં, અંદરથી મોજ ન આવે ત્યાં સુધી બધું ધૂળ ઢેફા છે. ચોક્કસ. પણ તો એ કેવી રીતે લાવવું? તો કે તમારી કેરીનો રસ વધારો. વાહ વાહ. આજે બધો પ્રયત્ન જે થાય છે ને એ ગોટલું મોટો કરવાનો થાય છે. એટલે રસ ઘટતો જાય છે. આપણો હેતુ રસ વધારવાનો છે, વધારવાનો છે. હા. પણ પ્રયત્ન એવો થાય છે ગોટલું જ મોટું થતું જાય છે. તો આ ગોટલું નાનું કરવું, છાલ પાતળી કરવી અને રસ વધારવો, એ જે આખી એક્સરસાઇઝ છે, પ્રક્રિયા છે, એ મહત્વની છે. અને એ તમને આનંદ આપી શકે. અને આ બુનિયાદી નઈ તાલીમ, ઇવન NEP ને પણ હું બિરદાવું જ છું. તો આ NEP 2020 લો, નઈ તાલીમ લો, કે અમારું આ મોજીલું શિક્ષણ લો, આ બધાના અંતે તો આપણને નિજાનંદ જ મળવો જોઈએ. એ બધામાં આ વસ્તુ રહેલી છે. એ વસ્તુને આપણે મેળવવી હોય તો આ પ્રકારનો પ્રયત્ન કરવો જોઈએ, એ પ્રકારની પ્રવૃત્તિઓ કરવી જોઈએ. અને એ પણ કહું કે આ બધી પ્રવૃત્તિઓ માટે દરેક વખતે ખર્ચ કરવો કે બજેટ અનિવાર્ય નથી. બરાબર. તમારી પાસે અનેક વિકલ્પો છે કે ઓછા ખર્ચે પણ તમે આ કરી શકો, વગર ખર્ચે પણ કરી શકો. સવાલ છે ને એ પ્રક્રિયાનો છે. બરાબર છે. એટલે બુનિયાદી નઈ તાલીમમાં તો વિનોબાજીએ, ગાંધીજીએ બહુ સરસ સમજાવેલું છે કે બુનિયાદી નઈ તાલીમમાં પરીક્ષા અને પરિણામનું કોઈ મહત્વ જ નથી. બરાબર છે. જે કંઈ મહત્વ છે એ પ્રક્રિયાનું છે. તમે એને એમાંથી પાસ કરો, બસ. બાકી એને જે લેવું હશે એ લઈ લેશે. ચોક્કસ. તમે એને હવેડા સુધી લઈ જાઓ, બસ. પછી બાકીનું એ સંભાળી લેશે. સાચી વાત. અને આ પ્રક્રિયા એટલે કેવું છે, એક આપણે પાન હોય, ત્યાં નાગરવેલનું પાન હોય, પછી ચૂનો લગાડે, કાથો લગાડે, માનો કે સોપારી કે એલચી કે આ બધું નાખે, એમ કરીને પછી તમે ચાવો તો પછી જે લાલાશ આવે, તો પાનમાં લાલ નથી, બીજા એકેયમાં નથી, બરાબર. પણ એ તમે બધું ચાવ્યું ને જે બધું આમ કર્યું ને જે પ્રક્રિયામાંથી આખું જે પસાર થયું પછી લાલ થયું. એમ હું એમ કહું કે બુનિયાદી નઈ તાલીમમાં તમે આ પ્રક્રિયામાંથી પસાર કરો ને એટલે જીવનની લાલી આવે. વાહ વાહ વાહ. એને પ્રક્રિયામાંથી પસાર કરો એટલે નથી પરીક્ષા લેવી કે નથી એનું પરિણામ લેવું. પરિણામ તો એ પોતે લઈ લે. જબરજસ્ત પરિણામ આપણે મેળવ્યું. એટલે મારો આગલો પ્રશ્ન એ જ છે કે આપણે આ 2-3 વર્ષથી જે આ મોજીલું શિક્ષણ ચાલે છે એમાં કઈ કઈ સિદ્ધિઓ આપણે, કઈ સફળતાઓ આપણે મેળવી, એની વાત પણ આપના મુખેથી જ કરો એટલે વધુ ખ્યાલ આવે. આમ તો સારું એ છે કે અહીંયા કામ કરતા મિત્રો, એમની સાથે અમે મળીશું અને એમની પાસે વાત જાણીશું. પણ આપે જે પ્રક્રિયા કીધી તો હવે પરિણામ પણ આપ જ જણાવો એવી મારી ઈચ્છા છે. પરિણામમાં બે વસ્તુ છે કે સ્થૂળ પણ છે ને સૂક્ષ્મ પણ છે. મને સૂક્ષ્મમાં રસ છે. એટલે સ્થૂળ પરિણામો જે બધા બહારની સ્પર્ધાઓમાં આવ્યા એ કહેશે, પણ મને જે સંતોષ થયો તે એ થયો કે એ મા બાપોને હું જ્યારે મારી રીતે તપાસું છું, પૂછું છું, ત્યારે મા બાપને બહુ સંતોષ છે. અચ્છા, અહીંયા જે બાળકો ભણે છે એ બાળકોના મા બાપ રહીને ભણે છે, એ જ્યારે બાળકોના મા બાપ આવે છે ત્યારે આપ એની સાથે વાત કરો છો ત્યારે જે મળે છે. હું મારી રીતે તપાસ પણ કરું છું કે ક્યાં મૂક્યો છોકરો, તો કે ઓલી મોજીલીમાં મૂક્યો છે ત્યાં આંબલા એમ. તો મેં કીધું પણ ત્યાં ક્યાં ભણાવે છે, ત્યાં તો આખો દી નચવે છે. કીધું ત્યાં મુકાય છોકરાને? તો કે ના કે એકલું નચવતા નથી, ભણાવે છે. મેં કીધું કે એમ તો સારું. કીધું એમ કરતા કરતા એ મા બાપને પૂછીએ છીએ ત્યારે મા બાપને બહુ સંતોષ છે. બરાબર. બીજું, ઘણી બધી માં એવું કહે છે
કે પહેલા એ છોકરો ઘરે આવવાનું વેન કરતો હતો, અત્યારે વેકેશનમાં અમારે લેવા જવો પડે છે, આવતો નથી. વાહ વાહ. તો સ્કૂલ છે, જે શાળા છે, એ મારા ખ્યાલથી અરવિંદના શિક્ષણ વિચારોમાં ક્યાંક છે કે તમારી સફળતા ત્યાં છે કે જ્યારે શાળા ઘર બની જાય. વાહ વાહ. તો અહીંયા બહુ ટૂંકા ગાળામાં અમારી શાળા ઘર બની રહી છે વાહ. કે જે બાળકોને સ્કૂલે ગમતું નથી પરાણે મોકલવા પડે છે, બરાબર છે. પછી એને પ્રલોભનો આપવા પડે છે હા. કે તું સ્કૂલે જા તો આવું સ્વેટર લઈ દઈશ, સ્કૂલે જા તો આવું બિસ્કિટ લઈ દઈશ, હા હા. તું સ્કૂલે જા. બરાબર. એને પ્રલોભન આપીને મોકલવો પડે છે. એ જ ઉંમરના બાળકો અહીંયા હોંશેથી આવીને રહે છે. વાહ. અહીંયા કોઈ એવી ભૌતિક સુવિધા નથી કે જેથી મા બાપ અને બાળક આકર્ષાઈ જાય બરાબર. કે અહીંયા ડનલોપિલોના ગાદલા છે ને અહીંયા તો આમ છે ને અહીંયા તો ભાઈ સવાર સાંજ પીઝા આપે છે ને હા. ભાતના બિસ્કિટ મળે છે. ના, કશું જ નથી. અહીંયા શું મળે છે, હા. બહુ એનું જે રહસ્ય સિક્રેટ કોઈ હોય ને તો હું એને એમ વર્ણવું કે અહીંયા મળે છે એ ફ્રેન્ડશિપ મળે છે. વાહ વાહ. આ ઉંમરના બાળકોને કંપની જોઈએ છે. બહુ સાચી વાત, બહુ સાચી વાત. કૃષ્ણનું આખું જીવન ચરિત્ર છે. કૃષ્ણના જીવનમાં આવેલા તમામ સત્કાર્યોની વાત કરો ને તેમાં એને તમામ ઓલા ગોવાળિયાથી માંડીને ગોપી સુધી હા. ફ્રેન્ડશિપ છે. અને એનો આનંદદાયક પીરિયડ પણ સુદામાને મળે છે. યસ. હા. તો આ જે ફ્રેન્ડશિપ છે ને એ એને જકડી રાખે છે. એને બીજું નથી જોતું કાંઈ. વાહ. આપણે એવું માન્યું કે એને બિસ્કિટ જોઈએ છે, એને આવું રહેવાનું જોઈએ છે, એને કમ્પ્યુટર જોઈએ છે, એને મોબાઈલ જોઈએ છે. ના, મૂળ એનો માયલો છે ને એ ફ્રેન્ડશિપનો ભૂખ્યો છે. એ ભૂખ આપો, પૂરી કરો એટલે જુઓ તમે મજા. સાચી વાત છે, બહુ સાચી. તો 3-4 છોકરાઓને તો ઓબેસિટીથી પીડાતા હતા. અચ્છા. એ બધા તંદુરસ્ત થઈ ગયા, વજન ઘટી ગયા. જેને વજનની જરૂર હતી એને વજન વધ્યું, વધી ગયા. ઘટાડવાનું હતું એને ઘટ્યું. પણ હા. દરેકનો અંદર આનંદનું પ્રમાણ વધ્યું. વાહ વાહ વાહ. તો એ મને સંતોષ છે. બરાબર છે. હા, આપણે આ આખી સંસ્થાનો પરિચય લઈને અમને એક પ્રશ્ન એવો થાય કે કોઈ શિક્ષક છે પ્રાથમિક શાળાનો અથવા તો કોઈ એવી સંસ્થા છે કે જેણે આ રીતનું શિક્ષણ અમલમાં મૂકવું છે, તો એના માટે એમની માનસિક કઈ કઈ તૈયારીઓ હોવી જોઈએ? એટલે પહેલાં તો જે શિક્ષકે આમાં કામ કરવું છે એનો આ શિક્ષણ પ્રણાલી પ્રત્યે વિશ્વાસ અને શ્રદ્ધા એ દ્રઢ હોવી જોઈએ. બરાબર છે. કારણ કે આ કામ કેવું છે કે એમાં તમને તરત જ અત્યારની વ્યાખ્યા પ્રમાણેની સફળતા મળી જ જાય, વિદ્યાર્થી મળી જ જાય એવું દરેક વખતે ન પણ બને. સાચી વાત છે. બરાબર. તમે કદાચ જાણ્યું હશે કે આ ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલાનો ઇતિહાસ તો એવો છે કે અહીંયા નાનાભાઈ આવ્યા અને 38માં શરૂ કર્યું, પછી તરત જ મારા બાપુજી એમની સાથે જોડાયેલા અહીંયા. તો એક તબક્કો એવો આવ્યો હતો કે આપણે જ્ઞાતિના ભેદને કારણે, ખાદીના કારણે, ગાંધી વિચારના કારણે, આવા બધા કારણોને લીધે ગામમાં એક નાનકડો વિરોધ થયેલો શરૂઆતમાં. બરાબર. અને અહીંયા જે પ્રાથમિક શાળા શરૂ કરેલી એમાંથી ગામના લોકોએ પોતાના બાળકોને ઉઠાવી લીધા. અચ્છા. અને નાનાભાઈને ખબર આપવામાં આવ્યા કે નાનાભાઈ હવે તો આજે તો એક પણ બાળક નથી રહ્યો, તો આપણે કાંઈ બાંધછોડ કરવી છે નિયમમાં? નાનાભાઈ કે ના, બરાબર, બાંધછોડ નહીં થાય. શું કામ એણે ના કહી? એણે એમ કહ્યું કે મને આ શિક્ષણ પ્રણાલી અને આ વિચાર એમાં એટલી શ્રદ્ધા છે કે જો કોઈ બાળક નહીં આવે તો એક વખત દક્ષિણામૂર્તિ દેવ ભગવાન પોતે બાળક થઈને અહીંયા ભણવા આવશે. વાહ વાહ વાહ.
બાકી બાંધછોડ નહીં. આવી શ્રદ્ધા હોવી જોઈએ. વાહ વાહ, અદ્ભુત. અને એ શ્રદ્ધા ફળી અંતે. હા. અને આજે અહીંયા આટલું કામ થયું. હમ. અહીંયા અમારે આટલી ઝડપથી આ થયું હમ. એના મૂળમાં આ પ્રાથમિક શાળા હમ. એ વિકસી એમાં અમારા ગુરુ અનિલભાઈ ભટ્ટ હમ. કે જેણે આ ફિનલેન્ડથી પણ ચડી જાય એવી શિક્ષણ પ્રણાલી અહીંયા એ ગાળામાં શરૂ કરેલી. બરોબર. એટલે અમે ઉઠીએ ત્યારથી કામ જ કરતા ને રમતા. અમે આ મકાન બાંધ્યું. હા. તો આજે મને એમ થાય છે કે 6ઠા 7મા ધોરણમાં હું ભણતો હતો ને આ અમે કેવી રીતે કરી શક્યા. આપ 6ઠા 7મામાં ભણતા હતા અને આને ઈંટોને બનાવી. હા. આપ વચ્ચે વાત કરતા હતા. હા. હા. તો અહીંયા આ આપણે જ્યાં બેઠા છીએ એની પાછળ 2 તો એટલા મોટા ખાડા હતા કે લગભગ 3 વર્ષે એ ખાડા પુરાણા. કારણ કે અમારે એ ખાડા ટ્રેક્ટરથી નહોતા પૂરવા. એટલે અમે બધા ટેણિયા રોજ શ્રમ કરતા. હવે બધા હસતા કે ભાઈ આ અનિલ માસ્તરે આ શું જગન માંડ્યો છે. તો અનિલભાઈ અમને ઓલા બિરબલની વાર્તા કરતા કે એને ટેકરી કરીને હાથીને ઉપર ચડાવી દીધો હતો. આપણે ટેકરી નથી કરવી, આપણે આ ખાડો પૂરવો. અને પછી અમે અહીંયા જે વાડોલિયા કરતા, આખા ગામનો કચરો ભેગો કરીને એમાંથી કાગળને પલાળતા, એના માવામાંથી પક્ષીઓ ને એવા રમકડા બનાવતા. તો આપણી જીવન જરૂરિયાતની જે ચીજ છે એ આપણે જાતે, ઓલું સ્ટાર્ટઅપ છે ને, તો આજે શબ્દ આવ્યો. વાહ વાહ. પણ એક માણસને જીવવા માટે જે જોઈએ એ તું જાતે કેવી રીતે પેદા કરી શક. અને બીજું કે તમે એ પેદા કરો તો એમાં તમને કેટલું જોર પડે છે. ચોક્કસ. એના અનુભવમાંથી પસાર કરવાનો છે. એ અનુભવમાંથી તમે પસાર થાવ તો જ તમારામાં બીજા પ્રત્યેની સંવેદના પ્રગટે. ચોક્કસ. હું જમવા બેઠો છું અને મારી થાળીમાં પાઉંભાજી છે, તો મારા આ ભાજીમાં રીંગણું, ટમેટું ને આ બધું આવ્યું એ કોણે પકવ્યું. બરાબર. હવે જો હું એક વખત રીંગણું પકવું ને તો જ મને ખબર પડે કે રીંગણું પકવવું એટલે કેટલા પરસેવાના ટીપા પડે. તો આપણે જ્યારે આ અનુભવમાંથી પસાર થઈએ છીએ ત્યારે આપણને જે વસ્તુઓ આપણે વાપરીએ છીએ એ બનાવનાર પ્રત્યે સંવેદના જાગવી જોઈએ. બરાબર. કે જેણે મારા માટે આ કર્યું છે. બરાબર. હવે આ બધી વાત ત્યારથી અહીંયા હતી. અને અનિલભાઈએ પણ એમના શિક્ષકોની એક ટીમ બહુ સરસ ઊભી કરેલી. બરાબર. અને બધા એકથી ચડ્યા હતા. દરેક સ્વતંત્ર વિચારધારામાં. અને અમારે એક અહીંયા આવ્યા છે અરુણાબેન કરીને એક શિક્ષિકા હતા. તો એને ટાર્ઝનની વાર્તા કહેવામાં જ બહુ મજા આવતી. તો એ ટાર્ઝનની વાર્તા જ કરતા અમને. એના 11 ભાગ ત્યારે કંઈક હતા, તો એ ચાલ્યા કરતા અને અમે એક પેલી ચિત્તે એ સાંભળતા. પણ એ પછી અમને એમ કહે કે આપણે આ ભણી લેવાનું છે, તો અમે એટલા જ ઉત્સાહથી એની સાથે એ ભણી લેતા હતા. કારણ કે એણે મૂળ વસ્તુ આપી દીધી, પેલા આનંદ આપી દીધો, મોજમાં લાવી દીધા. આમાં તો એવું છે ને કે તમારે એક કોંટો ચડાવવો પડે ને. આપણે એમ નહીં કે આને ભાઈ અડધી ચા પાઈ દે પછી કામ કરશે. એટલે એની પાસેથી તમારે કામ લેવું હોય તો એને પેલા કોંટો ચડાવવો પડે. આ શિક્ષકો પેલા અમને કોંટો ચડાવી દેતા. હવે આ જે આખો ઇતિહાસ છે ને એ આ ભૂમિમાં જે થયેલું એ વસ્તુ હોવાને કારણે અમને જરા ઝડપી પરિણામ કહીએ કે સંતોષ મળ્યો. પ્રક્રિયાને ઝડપથી રન કરી શકે એવું દરેકને ન થાય. એ અર્થમાં હું કહું છું કે આજે તમને આંબલામાં જે સફળતા મળી, અને બીજું એ પણ હું કહું કે આજે અહીંયા અમારે જરૂર હતી તો
આ 1.5 વર્ષમાં લગભગ 2 કરોડ રૂપિયા હું લઈ આવ્યો. વાહ વાહ. એટલે આજે તો મારું સદભાગ્ય છે કે હું કોઈ પણ પાસે કંઈ પૈસા માગું તો એને એટલો વિશ્વાસ છે કે આ જરૂર હશે તો જ માગે અને એને દેવા જ જોઈએ એમ. એટલે મારું કોઈ કામ પૈસાના વાંકે આજે એકેય સંસ્થામાં નથી અટકતું. વાહ વાહ. પણ હું બહુ વિચાર કરીને જ માગું. ના ના બરાબર. અને એ રૂપિયાનો 1.25 રૂપિયો કરીને એને હું દઉં. વાહ વાહ. તો જ આપણે આ કરવાનું. એટલે હવે આવી સુવિધાને કારણે આપણને અહીંયા થોડું ઝડપી સંતોષનું પરિણામ મળ્યું હોય એવું બધે કદાચ ન પણ મળે, પણ આપણે ધીરજ રાખવી પડે. બરાબર છે. અને ધીમે ધીમે આપણને સંખ્યા મળે. બીજું એ છે કે આવું જેણે જે શિક્ષકે કામ કરવું હોય એને કોઈ દિવસ સંખ્યા ઉપર ન જવું. બરાબર છે. કારણ કે આ દેશ અને દુનિયા એવડા મોટા છે ને કે તમે માનો કે એમ કહો ને કે મારે 25,000 મારી સ્કૂલમાં ભણે છે અને કોક આવીને એમ કે મારે 5 છોકરા આવે, કાંઈ વાંધો નહીં, 25,000 કાંઈ ફેર નથી પડી જવાનું. સાચું સાચું. પણ આપણે આવા જેવાનું કામ મારી દ્રષ્ટિએ શું છે, મેળવણનું કામ છે. મેળવણ બહુ જાજુ ન જોઈએ. વાહ વાહ વાહ. આપણે આ સંસ્થા પાછળ હું અત્યારે ખેંચાઈને પણ સમય શક્તિ બધું લાવું છું, કરું છું એટલા માટે કે આ શિક્ષણ પ્રણાલીનું બી બચવું જોઈએ. વાહ વાહ વાહ. બી બચ્યું હશે તો કોઈ ક્યારેક આમાંથી કામ કરશે. વાહ સાચી વાત. આજે નાના ભાઈને કેટલા બધાએ કહ્યું હતું કે તમે આટલી મોટી વિભૂતિ અને એક ખોબા જેવડી નાની સંસ્થા ઊભી કરીને શું બેઠા, એક હારે 20-25 શરૂ કરો, અમે લાવી દઈએ પૈસા. નાના ભાઈ કે ના, મારું કામ તમને એક નમૂનો આપવાનું છે. હું તમને નમૂનો આપું, પછી તમને ગમે તો તમે કરો જોઈને, હું આવીને કરી જાઉં એમ નહીં. તો આપણું કામ એ છે કે એક નમૂનો આપો. તું અહીંયા આવ, જો તને એમ લાગે છે કે આ સાચું સારું છે તો તું પણ કર. બરાબર. અને તું કર એમાં અમે તને મદદ કરીએ. બરાબર. વાહ. પણ એમ કે હું કરી દઉં ને મેં આ કર્યું ને એમ નહીં. એટલે નાના દાદા જે કાયમ સમજાવતા કે કોઈ દિવસ આપણે પ્રચાર પ્રસાર કરવો નહીં, આપણા કામને બોલવા દેવું. વાહ વાહ. કામ જ બોલે, ચોક્કસ. આપણે નહીં બોલવાનું. બરાબર. આવી બધી તૈયારી આવું શરૂ કરનારે રાખવી પડે. બરાબર છે. આ સંસ્થાઓમાં મેં સૌથી એક આમ નજરે આવી જાય એવી બાબત એવી છે કે મોટી સંખ્યા હોવા છતાંય અને આટલું મોજીલું શિક્ષણ હોવા છતાંય એક શિસ્ત શબ્દ તો નહીં વાપરું, પણ અનુશાસન જબરજસ્ત છે બાળકોમાં. આ ઊભું કરતા કેવા પ્રોસેસમાંથી બાળકોને પસાર કરવા પડે? આ શું છે કે સ્વયં શિસ્ત જે આવે છે ને, અવાજ નહીં, શાંતિથી બેસી રહેવું, કોઈ મોટા બોલતા હોય ત્યારે સાંભળવું, આ બધી બાબતો બહુ નજરે ચડે એમ. એમાંય પાછા નાના દાદાને જ મારે ગુરુને યાદ કરવા પડે કે એમણે કાયમ સમજાવ્યું કે આપણા શિક્ષકોએ કોઈએ ઉપદેશથી નહીં આચરણથી વિદ્યાર્થીઓને કેળવવાના છે. એટલે હું એમ કહું કે તું આ કરી નાખ એમ નહીં, ચાલ આપણે કરી નાખીએ. અને નાના દાદાના આ વાક્ય પરથી મનુ દાદા જે વાક્ય કહેતા એવું હતું, દર્શક દાદા એ એવું વાક્ય કહેતા કે આપણી શિક્ષણ પ્રણાલી એ જાઓની નહીં પણ ચાલોની શિક્ષણ પ્રણાલી છે. એટલે હું એમ કહું કે જા ફળિયું વાળી આવે એમ નહીં, હું પેલા ઘરેથી મારો સાવરણો લઈને આવું અને તમને બોલાવું કે હાલને આપણે વાળી નાખીએ. એટલે વિદ્યાર્થીને થવું જોઈએ કે આ વાળવું એ કઈ નીચું કામ નથી. મારા ગુરુ કે મારા સાહેબે વાળે છે તો મને વાળવામાં શું વાંધો છે? એવી જ રીતે
આ પેલો બહુ જાણીતો આપણો કિસ્સો છે ને કે ભાઈ ગોળ ખાવાની ના પાડી, હા પણ પેલા હું હા બંધ કરું તો કહી પછી શકાય. તને કહું કે હવે ગોળ ખાતો નહીં. બરાબર. એના જેવું છે. એટલે આપણે એ રીતે આપણે સજ્જો હોવા જોઈએ. એટલે શું છે કે જે આપણે સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ છે એને આપણે, એટલે અહીંયા શબ્દ કેળવણી છે, શિક્ષણ નથી. વાહ. એને કેળવવાનો છે. કેળવ. અને એ રાતોરાત કેળવાઈ જાય એવું નહીં. એટલે લાદેલી શિસ્ત છે એ ટકતી નથી. વાહ. એને જ્યારે મોકો મળે ત્યારે એ ઉછળે. ઉછળે. એટલે એક ફંક્શનમાં હમણાં અમારે એવું બન્યું હતું, સાંજનું હતું, હા અને એની શિસ્ત અને વ્યવસ્થાને જોઈને કોઈ પણ પ્રભાવિત થાય એમ. પણ પછી ઓચિંતાની લાઇટ ગઈ. હા. એ લાઇટ ગઈ ત્યારે જે પ્રકારના દેકારા થયા એટલે મારી સામું જરા ક્ષોભથી હસ્યા સંચાલક, અને મને કે જોવાનું. મેં તો કાંઈ વાંધો નહીં. એટલે મને પછી એણે મને પણ પૂછ્યો, મને કે આવું કેમ થયું હશે? મેં તો કારણ કે લાદેલી શિસ્ત હતી. વાહ વાહ. એટલે એને મૂળ તો અંદર જે વસ્તુ છે એને તમે દબાવી છે, એ સ્પ્રિંગ ઉછળે પછી. પણ કોઈ પણ પરિસ્થિતિમાં એના વાણી વર્તન વ્યવહાર એ સંસ્કારી રહે એવું ત્યારે જ બને કે જે સ્વયં શિસ્તમાંથી આવે. હમણાં નજીકના સમયમાં જ સરકાર બે બાબતો લઈને આવી. એક તો બેગલેસ ડે અને આનંદદાયી શનિવાર. આ અંતર્ગત અમારે એ શિક્ષણની અંદર વિવિધ વ્યાવસાયિક શિક્ષણ આપવાનું છે બાળકોને. હવે એક તરફ આ વ્યાવસાયિક શિક્ષણથી એમ કે પ્રવૃત્તિ દ્વારા બાળક છે એ ભણતો થાય એવો એક આશય છે. બીજી બાજુ જે શિક્ષકે કરવાનું છે એમની પાસે આ વ્યાવસાયિક સજ્જતા નથી. ત્યારે આને કઈ રીતે અમલમાં મૂકી શકાશે અને આનું પરિણામ છે એ આપણે કઈ રીતે મેળવી શકીએ કે વ્યાવસાયિક પ્રવૃત્તિ દ્વારા આનંદદાયી બાબત એનામાં ઊભી થાય વિદ્યાર્થીઓમાં, સામે પાછો શિક્ષકોમાં તો એ સજ્જતાનો અભાવ છે. તો આને કઈ રીતે પરિણામમાં લાવી શકાય? એટલે એ સરકારે જોડવા જેવું નહોતું. અચ્છા. એણે માત્ર આનંદદાયક કે મોજીલું એટલું જ કરવાની જરૂર હતી. હા હા, બરાબર. કારણ કે બાકીનું તો બધું ઓટોમેટિક આવે. બરાબર. એ લાવવું ન પડે. એટલે આપણે એને તમે મોજ કરતો કરી દો ને એટલે બાકી બધું આવી જાય. હવે આપણે આ જે શનિવાર વાળું કર્યું એ પણ માંડ થયું છે. બહુ એમાં સાચી વાત, પ્રયત્ન કર્યો આપણે. હા. આ કેવું છે કે તમે 7 દિવસમાં કાંઈ ન કરો, અથવા આપણે 7 દિવસનું અઠવાડિયું ગણીને સપ્તાહમાં રવિવાર કાઢી નાખો, પછી 6 દિવસ તો 5 દિવસ ભણવાનું રહ્યું. તો હવે હકીકત એવું થવું જોઈએ કે બેગલેસ ડે કયો કે આનંદદાયી શનિવાર કયો, એ એક સાથે મિષ્ટાન કે એક સાથે કંઈ ખવડાવી દેવા જેવું છે. 5 દિવસ થોડું અપાવવું જોઈએ. તમે કહો કે હું આજ તને એકલું સલાડ ખવડાવી દઉં, પછી 5 દિવસ સલાડ નહીં મૂકવું એમ. બરાબર. એ બેલેન્સ ડિશ નથી. વાહ વાહ વાહ. આ તો આપણે આ લોકો કાંઈ છોકરાને મોજ કરવા જ નહોતા દેતા. એમાંથી કાઢવા માટે કીધું કે એક દી તો આ એને મોજ કરવા દે, એક દી તો એનો રાખ. બરાબર. પણ વધુ શૈક્ષણિક દ્રષ્ટિએ કયો, સંસ્કારની દ્રષ્ટિએ કયો, માનવીય મૂલ્યોની દ્રષ્ટિએ કહો, તો એ બધું એક બેલેન્સ ડીશ જેવું હોવું જોઈએ. આપણી થાળીમાં જે આપણે ખબર 5મા 6ઠા ધોરણમાં બતાવે, તો એમાં એક ઈંડું મૂક્યું હોય ને, શાક મૂક્યું હોય ને, સલાડ મૂક્યું હોય ને, દાળ મૂક્યું હોય ને, બધું મૂક્યું હોય. શું કામ? તો કે ભાઈ
આટલા પોષક દ્રવ્યોની જરૂર છે એને માટે આ બેલેન્સ ડિશ થઈ. એમ જ્યારે તમે શિક્ષણ આપો છો ત્યારે પણ આ આનંદ વસ્તુ જે છે, મોજ વસ્તુ છે, એ પણ એની સાથે સાથે ઇનબિલ્ટ હોવી જોઈએ. વાહ વાહ. તમે એમ કહો કે હું એક તને શનિવારે આનંદ આપી દઈશ, બાકીના 5 દી ધોકાવીશ તને. એમ હાલતું હશે? સાચી આ તો મૂર્ખાઈ છે. આનંદ વસ્તુ છે ને એ તો મૌન છે. વિદ્યાર્થીઓને તમે જે પ્રવૃત્તિ કરાવો એ, એટલે કોઈ પણ પ્રવૃત્તિમાંથી એને આનંદ આવવો જ જોઈએ. ચોક્કસ ચોક્કસ. અને એનો આધાર પ્રવૃત્તિ કરતા શિક્ષક ઉપર છે. વાહ. હા, એટલે બહુ મૂળ વાત અમારી યાદ હતી કે શિક્ષક એને કેવી રીતે ટ્રીટ કરે છે, શિક્ષક એ પ્રવૃત્તિને કેવી રીતે લે છે. એટલે હકીકત એ શું છે કે શિક્ષક પાસે જે કંઈ આવડત અને શિક્ષક પાસે જે કંઈ અનુભવ છે ને એ એને પીરસવાનો છે વિદ્યાર્થીને. એટલે અમને તો આ બધા દાદાઓ પાસેથી ખૂબ મળ્યું. એટલે મનુ દાદા એવું સમજાવતા કે શિક્ષકને રાંધતા પણ આવડવું જોઈએ ને પીરસતા પણ આવડવું જોઈએ. વાહ. હા, વાહ, બહુ સાચી વાત છે. બધા અર્થમાં સાચી વાત છે. હા તમે વાંચીને તૈયાર થઈ ગયા હા, એટલે રસોઈ થઈ ગઈ, એવું નથી. પણ પછી અભિવ્યક્તિ તમારી છોકરા સાથેનું બિહેવિયર, બીએડમાં કે પીટીસીમાં 85 કે 90% લેવું એ મહત્વ નથી, પણ વિદ્યાર્થીઓમાં કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું એ સૌથી મહત્વ. અને અમારે બુદ્ધ દાદા તો બાલ મંદિર ને અધ્યાપનની ને એની શિબિરો હોય ને ત્યારે નાટક કરતા પોતે જાતે. ત્રાસમાં રોટલો લઈને આવે, બરાબર, પછી છોકરાઓ જમવા બેઠા છે એમ, તો એ ઊભા હોય પીરસનાર પોતે, અય રોટલો જોઈશ, કેટલો જોઈશે? અડધો લે, એમ કરીને ઉપરથી પછાડે. હા લે ભાઈ, તારે કેટલો જોઈશે? એમ. તો ઓલા ને ભૂખ મરી જાય અને પછી પોતે નીકળે, આપું રોટલો? અરે વાહ. કેટલો આપું? થોડોક તો લે. અને જો આ દેશી બાજરાનો રોટલો છે અને એને તું જેમ ચાવીશ ને એ બહુ મીઠો લાગશે કે. અને કે અડધું ચાવી લે ને પછી જરાક દૂધનો સબડકો લેજે એટલે પછી જો જામે એ કે આપું, તો ઓલા ને કે ભૂખ ઉઘડે. વાહ વાહ વાહ. તો શિક્ષકે કેમ પીરસવું એ પણ શીખવાનું છે. એટલે એને રાંધતા આવડવું જોઈએ, પીરસતા આવડવું જોઈએ. તો તમે કેવી રીતે પીરસો છો એ બહુ મહત્વનું છે. તમારી પાસે કાંઈ પણ વસ્તુ હોય પણ તમને જો પીરસતા આવડે ને તો એ આનંદદાયક થઈ જાય. વાહ વાહ. એટલે આને રિલેટેડ જ એક બીજો પ્રશ્ન એવો હતો ને, હવે અંતિમ તબક્કામાં છીએ આપણને 5 મિનિટ આપની લઈશ કે અમારે એક અધ્યયન નિષ્પત્તિ આવે છે. અધ્યયન નિષ્પત્તિમાં એવું છે કે 4 ભાષા છે, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત. આ 4 ભાષાનું અંતિમ ધ્યેય એ છે કે બાળક સર્જનાત્મક બનવો જોઈએ. હવે 4 ભાષામાં બાળકને સર્જનાત્મકતા વિકસાવવા માટે સમયગાળો મને લાગે છે કે બહુ ટૂંકો અમારી પાસે હોય છે. તો ત્યારે ભાષા સાથે આ પ્રવૃત્તિ અને મોજીલા શિક્ષણને અનુબંધ કઈ રીતે બાંધી શકાય? એમાં કેવું છે કે અમે આમ તો આ બધા ખેલ નાખ્યા એને મારે આજે 35 વર્ષ થયા. તો 35 વર્ષ પહેલા જ્યારે મેં શરૂ કર્યું ને ત્યારે હું પણ વેમમાં હતો કે ભાઈ વિજ્ઞાન ને ગણિત ને એવું જ ભણાવો, કારણ કે એ કોઈ ભણાવતું નથી ને શિક્ષકો મળતા નથી ને આમ ને તેમ વગેરે. પણ પછી આગળ જતા અનુભવ થયો કે વિજ્ઞાન ગણિત ભણાવી દીધું, વિદ્યાર્થીને મજા આવી, પણ પછી એ અભિવ્યક્ત નહોતો કરી શકતો. એટલે અગેન પેલી વાત આવી કે એને રાંધી નાખ્યું પણ પીરસતા ન આવ્યું. તો એનો તો કોઈ અર્થ નથી. તમારી ગમે એટલી સ્વાદિષ્ટ રસોઈ હોય પણ તમે રાંધી નહીં જો પડી રહે એનો અર્થ નથી. પીરસાવી તો જોઈએ. એમાંથી અમારું શિક્ષણ થયું
કે અભિવ્યક્તિ વગર નહીં ચાલે. હમ. પછી એને એમ કહીએ કે ભાઈ આ પ્રયોગ તે વિજ્ઞાનનો બહુ સરસ કર્યો, પણ તું લખીને આપ, તો એ લખી નહોતો શકતો. હા હા બરાબર. એટલે જે સર્વાંગીણ વિકાસની વાત છે ને, એમ સર્વાંગીણ શિક્ષણની પણ વાત છે. બરાબર કે તમારી પાસે આ અભિવ્યક્તિ પણ હોવી જોઈએ. વાહ. તો બાળકમાં એ તો લાવવી જ પડશે સમાંતરે. બરાબર. એટલે અમે પછી વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ ની સાથે પછી ભાષાઓ ઉમેરી. બરાબર. કે તું ગીત ગાઈને, પ્રવૃત્તિ કરીને પણ આ વાત જે શીખ્યો છો એ સામેનાને આવડવી તો જોઈએ. બરાબર. અથવા તો તને આ આવડે છે એ બીજાને ખબર કેમ પડશે? બરાબર. મારે તારું મૂલ્યાંકન કરવું છે, તો હું તને પૂછું ને તું મને કહી ન શક, તો હું તો એમ માનું કે તને આ આવડતું જ નથી ને તું આના વિશે કઈ જાણતો જ નથી. બરાબર. એટલે અભિવ્યક્તિ છે ને એ બહુ જરૂરી છે. બરાબર છે. વિંગ્સ ઓફ ફાયરમાં અબ્દુલ કલામે બહુ અદ્ભુત કિસ્સો મૂક્યો છે કે એના ગુરુ ને આપણા મોટા સાયન્ટિસ્ટ વિક્રમ સારાભાઈ, એ એક વખત એને રાત્રે ટાઈમ આપેલો. આ બધા કેટલું ત્યારે કામ કરતા હશે ખુદ ઇન્દિરા ગાંધીએ, કારણ કે રાતના 2-2:30 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો, અને ત્યારે મિસાઇલ કેમ બનાવાય ને તું બનાવી શક કે કેમ એ પૂછવાનું હતું. એ પછી મીટિંગ થઈ. એટલે અબ્દુલ કલામે એની ટીમને સાથે રાખી. વિક્રમ સારાભાઈ, ઇન્દિરા ગાંધી અને એના સંરક્ષણ અધિકારી, બધું ચાલતું હતું પ્રશ્નોત્તરીનું આમ તેમ. તો જેમ જેમ પ્રશ્ન પૂછાય ને એમ અબ્દુલ કલામ સામેનાને ઈશારો કરે એના સાથીદારને, એ જવાબ આપે. અચ્છા. અડધે પહોંચ્યા ને ત્યાં ઓલો અધિકારી અકળાઈ ગયો. ઇન્દિરા ગાંધી કે વિક્રમ સારાભાઈને કાંઈ ન થયું, પણ ઓલો અધિકારી અકળાઈ ગયો. એ કે મેડમ એ પૂછવા માંગે છે કે તમે શું કર્યું આમાં, શું કરી શકો એમ. ત્યારે વિક્રમ સારાભાઈ ગજબ જવાબ આપે છે. એ કે તમને ન સમજાણું, તમારા જેટલા જવાબો છે ને, અરે સવાલો, એના જવાબ એના સાથીદારો પાસે છે કે, તો આની પાસે શું હશે કે. વાહ વાહ, સાચી વાત, સાચી વાત. એટલે એને શું કર્યું, તમે એમ પૂછો છો ને કે અબ્દુલ કલામે શું કર્યું, અબ્દુલ કલામે આ કર્યું. આખી ટીમ ઊભી કરી. આખી ટીમ ઊભી. વાહ વાહ. એટલે તમે જ્યાં કામ કરો છો ત્યાં તમારી ટીમ ક્રિએટ થવી જોઈએ, પરસ્પરનો વિશ્વાસ ઊભો થવો જોઈએ. હવે આવું બધું કરવા માટે તમારી પાસે અભિવ્યક્તિ હોવી જોઈએ. હું તમારા જવાબ ઉપર હવે આવું છું કે અભિવ્યક્તિ હોવી જોઈએ. હવે જ્યારે તમને એ 4 ભાષા કહે છે ને, ત્યારે એવું હોવું જોઈએ કે 4 ભાષાઓમાં હોવું એ અનિવાર્ય નથી. બરાબર. અને હવેના સમયમાં તો વધુ સારું છે કે તમે માગો એમાં ઓલું ટ્રાન્સલેટ કરી આપશે. તમને હિન્દી, અંગ્રેજી, ગુજરાતી બધું જ આવડવું કઈ અનિવાર્ય નથી થવાનું. ચોક્કસ ચોક્કસ. તમે એકમાં પણ માસ્ટર થઈ જાઓ, બાકી બધું ફોડી લેશે ટેકનોલોજી. હા, એટલે એ આગ્રહમાંથી નીકળી જવું જોઈએ. બરાબર કે 4 ભાષાઓમાં એ એટલું બને. એને એમાંથી જેમાં રસ પડે, જે સરળ પડે એ કરવા દેવું જોઈએ. વાહ, સરસ. વાહ. આગ્રહ ન રાખો. આગ્રહ ન રાખો. બરાબર. સરસ. અને છેલ્લે અંતિમ વાત કે આ મોજીલા શિક્ષણમાં કોઈ બાળકે પ્રવેશ લેવો હોય તો એનામાં કઈ રીતે એમને આ પ્રક્રિયા છે, અને કોઈ શિક્ષકે અહીંયા પ્રવેશ લેવો હોય તો એમની શી સજ્જતા છે? બંને માટે દ્વાર ખુલ્લા છે. વાહ. પેલો જવાબ કે બંને માટે દ્વાર ખુલ્લા છે. કોઈ શિક્ષકને પોતાની જાતને આ રીતે તૈયાર કરવી હોય, અહીં આવવું હોય તો પણ એ આવી શકે. બાળકો માટે તો
ના જ નથી. બરાબર છે. કારણ કે મેં કહ્યું ને કે આ અંતે આપણે એને કોઈ સર્ટિફિકેટ મોટું આપી દેવું છે કે ક્યાંક મોટો પેલો બનાવી દેવો છે એવો નથી. હા. અને હજુ જે અંતિમ લક્ષ્ય છે ને આ બધાનું એ તો ત્યાં આવીને છે કે એને ભણતો કરવાનો છે. વાહ વાહ. કશું જ ભણાવી નથી દેવાનું. ભણતો કરવાનો છે. યસ. આઈન્સ્ટાઈન કહે છે કે હું વાતાવરણ ઊભું કરું છું. હા. હા એ પ્રકાર. એટલે આઈન્સ્ટાઈને બહુ સિમ્બોલિક લેંગ્વેજમાં કીધું હતું હા. કે હું ગુલાબનો છોડ વાવું હા. પછી ગુલાબને કાંઈ નથી કરતો, ફરતી વાડ કરી દઉં છું કે એને કોઈ હાનિ ન પહોંચે. હા હા હા. એમ અહીંયા આપણે આવું શરૂ કરીએ ત્યારે એને અનુકૂળતા દેવી જોઈએ. બરાબર છે. બરાબર છે. મનુ દાદા એક બહુ સરસ વાત કહેતા, એના સાળીના નામે કહેતા હા. કે એના આંગણામાં કે હું છોડ વાવી આવ્યો કે હા. પછી કે હું પૂછું કે એ ચોંટ્યો કે નહીં, હા. તો કે ઈ રોજ આમ ઉખેડીને જુએ ચોંટ્યો કે નહીં, પછી પાછો મૂકી દે કે. તો કે થોડાક દિવસમાં બળી ગયો ને પછી એને મને કહ્યું કે ઈ તો બળી ગયો કે. હા. તો કે તું શું કરતી હતી એમ? તો કે હું રોજ જોતી હતી કે ચોંટ્યો કે નહીં એમ. તેમ ઉખેડીને નથી જોવાનું કે ચોંટ્યો કે નહીં એમ. એને ચોંટવા દેવાનો છે, વાહ. એની રીતે ચોંટવા દેવાનો છે. વાહ. એટલે અમે તો ઈચ્છીએ, હમ. અને બીજો એવો કોઈ સંખ્યા સાથે ટાર્ગેટ નથી હમ. કે ભાઈ આટલા શિક્ષક કે આટલા વિદ્યાર્થીઓ આપણે કરી નાખવા કે આમ કરી નાખવા. અને સાવ સાચું વ્યક્તિગત કહું ને તો હું આ બધું આ ઉંમરે ખેંચું છું, દોડું છું, એ માત્ર મારા માયલાના પોષણ માટે કરું છું. મારે કોઈ એવોર્ડ નથી જોતા, મારે કોઈના સર્ટિફિકેટ નથી જોતા. હું જીવું છું ત્યાં સુધી મારા માયલાને પોષણ આપવું છે, અને મારા માયલાનું પોષણ એ આ પ્રવૃત્તિઓ છે. વાહ વાહ. ખૂબ ખૂબ આભાર દાદા. આજનો આપનો અમૂલ્ય સમય, આપ ઘણા બધા કામમાં વ્યસ્ત છો અને આટલી સંસ્થાઓ સંભાળીને બેઠા છો, અને અમારા જેવા એક સામાન્ય એક વ્યક્તિ જ, બરાબર, મારી જાતને હું એક વિદ્યાર્થી તરીકે જોઉં છું આપની સામે, અને આપના જે વેવ્સ છે એ અમારી અંદર એક એવો નવો જાદુ પ્રેરે છે કે અમે મહિના, 2 મહિના, વર્ષ દિવસ માટે ચાર્જ થઈએ છીએ. તમે હોય કે પંડિત સાહેબ હોય, આ અમારા માટે એવા દીવડાઓ છો કે એમાંથી અમે થોડોક દિવેલ લઈ અને અમારા દીવડાઓ પ્રગટાવીએ. અને આજે આ સરસ મજાની વાત ચર્ચા આપની સાથે થઈ, આપનો અમૂલ્ય સમય અમને આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. હું જે અનિલભાઈ કહું છું ને એ આ મેહુલભાઈના બાપુજી. અચ્છા. હા, અનિલભાઈના દીકરા છે અચ્છા. મેહુલભાઈ. હવે આ બધી જવાબદારી એમને સોંપી છે. અરે વાહ. પંડિત સાહેબ પણ અહીંયા જોડાયેલા? પંડિત સાહેબ આમાં જોડાયેલા મહાશંકરભાઈની સાથે ત્યાં જોડાયેલા હતા અને બધે. પણ પંડિત સાહેબનું કેવું છે કે ક્યાંય પણ સારું કામ થતું હોય ત્યાં મદદ કરવી. મદદ કરવી. હા, બરાબર છે. એટલે મેં પંડિત સાહેબને કહ્યું હતું કે આ નિવૃત્ત થાય ત્યારે આપણે એને પકડવા છે કીધું. તો એમને અહીંયા લાવવામાં પંડિત સાહેબનો સિંહ ફાળો. વાહ. મહાશંકર દાદા ને? હા, મહાશંકર. આપણે હમણાં ટૂંક સમયની અંદર અહીંયા જે આ મોજીલું શિક્ષણ સંભાળે છે, બરોબર છે, દાદા એમના વિચારજનક છે, પણ જે કાર્યજનક અને કાર્ય પ્રણાલીને ચાલતી રાખનાર જે સાહેબ છે એમની સાથે પણ હમણાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. એટલે આ આખો સંવાદ સાંભળ્યા પછી તમને એમ થાય કે કઈ રીતે કામ થાય છે, તો એ હમણાં આપણે જાણીશું.